टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, મંગળવારની સવાર. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરું છું. ભારતીય માર્કેટ્સ ક્રુશિયલ સ્ટેજ પર ગઈકાલની તેજી બાદ આજે થોડા ઘટાડા સાથે ખુલી રહ્યા છે. ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ છે, ત્યારે શું થશે આજે સેન્સેક્સ એક્સપાયરીને દિવસે સમજીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. રશિયાથી ઓઇલ ખરીદવા પર ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની આપી ધમકી. સરકારે કહ્યું ભારતને નિશાન બનાવવાનું યોગ્ય નથી. અમેરિકા ખુદ રશિયાથી યુરેનિયમ આયાત કરે છે અને યુરોપ સૌથી વધુ વેપાર રશિયા સાથે કરે છે. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈની કેશમાં વેચવાલી, પરંતુ વાયદા બજારમાં મામૂલી શોર્ટ કવરિંગ. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નબળાઈ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહી શાનદાર તેજી. નાસ્ડેક સૌથી વધુ 2% ઉપર. પેટીએમમાં આજે 3800 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. અલીબાબા એન્ટિટી એન્ડ ફિન વેચી શકે છે સંપૂર્ણ હિસ્સો. 1020 રૂપિયા ફ્લોર પ્રાઇસ સંભવ. ઇન્ડસઇન્ડ બેન્કે રાજીવ આનંદને 3 વર્ષ માટે એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કર્યા. 25 ઓગસ્ટથી સંભાળશે કામકાજ. પહેલા ત્રિમાસિકમાં 16% વધ્યો ડીએલએફનો નફો. ડબલથી વધુ થઈ આવક, પરંતુ માર્જિન પર દબાણ. જ્યારે અનુમાનથી નબળા રહ્યા ઓરોમિંદો ફાર્માના પરિણામ. 10% નફો ઘટ્યો. આવકમાં મામૂલી વધારો, માર્જિનમાં દબાણ. ઓકે, આવો દિવસની શરૂઆત કરી. આપણે જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે તમને એક નર્વસનેસ દર્શાવી રહ્યા છે. નર્વસનેસનું કારણ શું છે? જુઓ, ગઈકાલે અમેરિકન માર્કેટ્સ પોઝિટિવ હતા. આજે ડાઉ ફ્યુચર્સ પોઝિટિવ છે. નિક્કાઈની અંદર પોઝિટિવ કામકાજ છે. તો ગિફ્ટ નિફ્ટી 60 પોઈન્ટ સવારે અને અત્યારે 30-40 પોઈન્ટનો ઘટાડો આપો. ગિફ્ટ નિફ્ટી શા માટે બતાવી રહ્યું છે? ગિફ્ટ નિફ્ટી એટલા માટે આ ઘટાડો બતાવી રહ્યું છે કારણ કે ફરી એકવાર ટ્રમ્પ સાહેબે નિવેદન આપી દીધું કે જો ભારત રશિયા પાસેથી હજુ પણ ક્રૂડ ખરીદશે તો હું હેવી ટેરિફ લગાવીશ. જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે કડકમાં કડક શબ્દોમાં કહ્યું છે કે તમે પહેલાં રશિયા પાસેથી યુરેનિયમ ખરીદો છો, તમે બીજી ઘણી બધી વસ્તુઓ, ફર્ટિલાઇઝરને એવું બધું રશિયા પાસેથી ખરીદો છો. આ તરફ તમે જુઓ કે યુરોપ એલએનજી સૌથી વધુ ગયા વર્ષે રેકોર્ડ સપ્લાય એમણે ત્યાંથી રશિયા પાસેથી ખરીદ્યો હતો. તો યુરોપિયન યુનિયન પર તો તમે 15% ટેરિફ જ લગાવ્યો છે, પણ અમને ધમકી આપો છો કે તમે રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદો. એ ધોગલા પણ નહીં ચલેગા, એવું ચોખ્ખું ભારતીય સરકારે કહી દીધું. અને એટલા માટે જ ગિફ્ટ નિફ્ટી રિકવર પણ થઈ રહ્યો છે. 60 પોઈન્ટના ઘટાડાથી 30 પોઈન્ટના ઘટાડા પર તમે આવી ગયા. ટ્રમ્પ સાહેબને રોકડું ઉપર ખાવી દીધું તેવું ચોખ્ખું આપણે કહી શકીએ. આવી સ્થિતિમાં ડાઉ ફ્યુચર્સ જોઈ લો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સારી તેજી જોવા મળી. સપ્તાહની શરૂઆત સારી થઈ છે અને ત્યારબાદ અત્યારે પણ તમે જુઓ છો કે ત્યાં 100-125 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. ઇવન જેપનીઝ નિક્કાઈ તમે જુઓ તો નિક્કાઈની અંદર પણ 0.5% આસપાસની મજબૂતીના સંકેતો દિવસની શરૂઆતમાં જોવા મળ્યા હતા. નાસ્ડેક ફ્યુચર્સ પર તમે જુઓ તો અત્યારે ફિલહાલ રિકવર થતો થોડો જોવા મળી રહ્યો છે. સો બેઝિકલી ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર તો સારું જ છે, આપણને કોઈ તકલીફ નથી. તકલીફ એક ટ્રમ્પ સાહેબના પ્રેશર ટેક્ટિક્સની છે અને બીજી તકલીફ એફઆઈઆઈની છે. એફઆઈઆઈ હજુ પણ ભારત માટે નકારાત્મક છે. આવો એફઆઈઆઈના સંકેતો આપો. વિદેશી રોકાણકારો બેઝિકલી જે છે તે ભારતીય માર્કેટ્સ માટે હજુ પણ પોઝિટિવ નથી થયા. ગઈકાલે નો ડાઉટ એમણે ફ્યુચર્સની અંદર નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા હતા, પરંતુ તે એવું કોઈ પોઝિટિવ સંકેત નથી. સમજીએ. જુઓ, 2566 કરોડ રૂપિયા અગેઇન તેઓ કેશ માર્કેટમાં વેચીને જ ગયા છે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી ધેર આર સ્ટીલ સમ પ્રોબ્લેમ્સ. કેશ માર્કેટમાં તો તેઓ વેચી જ રહ્યા છે, પરંતુ સામે ડીઆઈઆઈઝે ભરપૂર ગઈકાલે ખરીદદારી કરી, એટલે તમે ગઈકાલે નિફ્ટીની અંદર રિકવરી જોઈ, થોડું શોર્ટ કવરિંગ ટ્રિગર થતાં જોયું. ઓલ થેન્ક્સ ટુ ધીસ ઓલ્સો. હવે જુઓ, 506 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તમે ખરીદ્યા, પણ સામે 409 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તમે વેચ્યા. અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીની અંદર થોડી ખરીદારી. મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ તમે ખરીદ્યા અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ તમે થોડા વેચ્યા.
હવે આ જે બધું થયું ને, ટોટલ 204 કરોડના ફ્યુચર્સ તમે ખરીદીને ગયા, જેને કારણે લોંગ શોર્ટ રેશિયો જે તમારો અંડર 9 હતો તે હવે 9 પર આવીને ઊભો છે. ઓલમોસ્ટ 8.8 8.7 સુધી ગયા હતા તમે, ત્યાંથી થોડા સુધરીને આવી ગયા માત્ર 200 કરોડ રૂપિયાની જે ફ્યુચર્સની ખરીદદારી છે તેના કારણે થઈને. તો આ લોંગ શોર્ટ રેશિયો હજુ પણ ઓવરસોલ્ડ સ્થિતિમાં છે, જેને તમારે યાદ રાખવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે. તો કેશમાં ભલે વેચીને જઈ રહ્યા છે, પણ ફ્યુચર્સમાં થોડું શોર્ટ કવરિંગ થયું છે. સ્ટીલ યુ આર એટ 9. હવે આવો તમે ઓપ્શન સાઇડ, એટલે ગઈકાલે જે કંઈ પણ કામકાજ થયું છે ઓપ્શન્સમાં તે આપણે હવે સમજી લઈએ. પરિસ્થિતિ શું છે તમે જુઓ, બધા જ ઓપ્શન્સ મોસ્ટલી તેમણે વેચ્યા છે. કઈ રીતે જુઓ, 495 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા, એટલે ફ્યુચર્સ ખરીદ્યા, ઓપ્શન્સ વેચ્યા, હેજિંગ થઈ ગયું. 173 કરોડ રૂપિયાના ઓપ્શન્સ જે છે તે બેંક નિફ્ટીના તેઓ વેચીને ગયા છે. 37 કરોડના ઓપ્શન્સ તેઓ ફિન નિફ્ટીના વેચીને ગયા છે. મિડકેપ સિલેક્ટ ક્લિયરલી શોર્ટ કવર કર્યા તેમણે, એટલે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને લોંગ તેઓ કરી ગયા છે. અને નેક્સ્ટ 50ની અંદર પણ ખરીદદારી તમને થતી જોવા મળી. હવે જે મેં તમને વાત કરી તે સ્ટોક ફ્યુચર્સની અંદર, એટલે નિફ્ટી ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ મેજર ગઈકાલે બે જગ્યાએ ખરીદદારી થતી જોવા મળી હતી, અને 109 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ અહીંયાથી સ્ટોકના વેચીને ગયા હતા. વધુ એક મહત્ત્વની વાત, વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો એકદમ ફ્લેટ બંધ થયો. દિવસની શરૂઆતમાં બંને તરફના સ્વિંગ્સ બતાવ્યા, અને છેલ્લે આ પ્રકારની પરિસ્થિતિ, પ્લસ તમારો નિફ્ટીનો ક્લોઝ ગઈકાલે 0.5% વધુની મજબૂતી સાથે, ઓલ થેન્ક્સ ટુ ધેટ મામૂલી શોર્ટ કવરિંગ. 200 કરોડ નિફ્ટીના ઓવરઓલ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા, જેમાં આ પરિસ્થિતિ થઈ. સો હવે ફાઇનલી આવી જાઓ તમે નિફ્ટી પર. ગઈકાલે નિફ્ટીને સપોર્ટ આવનારા સેક્ટર્સ કયા હતા? કેન્ડલ તમે જુઓ છો, ગ્રીન કેન્ડલ અહીંયાથી ખાસ બની છે. આવી જાઓ ક્લોઝ કેમેરામાં. ગઈકાલે નિફ્ટીને સપોર્ટ આપનારા સેક્ટર કયા હતા? ઓટો, મેટલ, અને સૌથી વધારે જેણે ગઈકાલે વેટેજના હિસાબથી સપોર્ટ આપ્યો ને તે હતો આઈટી. તમને ખ્યાલ છે કે આઈટી ઓવરસોલ્ડ સ્થિતિમાં છે. આઈટી એક એવું સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે કે જે અત્યારે 200 ડેમાને નીચે ચાલે છે. ફાઇનલી ગઈકાલે આઈટીમાં રિવાઇવલ આવ્યું, અને તેના કારણે થઈને નિફ્ટીની આ મૂવ તમને આવતી જોવા મળી. સપોર્ટ ક્યાંથી લીધા? 100 દિવસની મૂવિંગ એવરેજને પ્રોટેક્ટ કેટલા દિવસથી કરવાની કોશિશ કરી રહ્યા છીએ? આ 1 2 3 4 દિવસમાંથી 2 દિવસ તમને અહીંયાથી સપોર્ટ આવતા જોવા મળ્યા. એક દિવસ તમારો ઓપન ક્લોઝનો લેવલ તેને નીચેનો છે આ શુક્રવાર, અને ફરી એકવાર તમે ત્યાંથી સપોર્ટ લઈને એક્ઝેક્ટ તમારો જે આ ટ્રેન્ડ લાઇન આપણી બની રહી છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ, જે છે 24,740. એટલે 5 દિવસથી તમે 24,740 પર અવરોધ લીધા છે, ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે, અને તમે 1 2 અને 3 દિવસથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો. દેટ ઇઝ 24,616. મતલબ કે 24,616 તેને નીચે મંદી માટેના ચાન્સ, 24,740 ને ઉપર તેજી માટેના ચાન્સ. જ્યાં સુધી આ બે રેન્જને ઉપર કે નીચે તમે જતા નથી ત્યાં સુધી નો ટ્રેડ ઝોન. રીઝન, આ 5 દિવસનું એક જે તમે બોક્સ બનાવો તો એ બોક્સની અંદર તમે અત્યારે ફિલહાલ ફિટ થઈ ગયા છો. એ બોક્સને ઉપર કે નીચે તમે કંઈક નવા જૂની કરી શકો. ઇનફેક્ટ આપણે જે આ બોક્સનું અપર એન્ડ જે છે તેને આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે ને તે હિસાબથી ડિઝાઇન પણ કરી શકીએ. મતલબ શું? આજે છે સેન્સેક્સ એક્સપાયરી, રાઈટ? અને આ જે સેન્સેક્સની એક્સપાયરી છે તે દિવસનો તમારો ટ્રેડ 5 ઓગસ્ટનો આજનો ટ્રેડ ડિસાઇઝિવ છે. મતલબ કે આ તમે જે મંદીની શરૂઆત અહીંયાથી કરી હતી જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગથી, જુલાઈ આખો મહિનો તમે ઘટ્યા, ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં તમે બેઝ ફોર્મેશન કરી રહ્યા છો. નિફ્ટીમાં ઇનસાઇડ બાર બન્યો છે, અને આવી સ્થિતિમાં તમે ડિસાઇઝિવ ટ્રેડ પર છો. એટલે તમે ઇન્ટ્રાડે માટે 24,740 ને ઉપર જ્યાં સુધી છો બાય ઓન ડિપ્સ કરો. જ્યાં સુધી તમે 24,600 ને સ્ટોપ લોસ તરીકે રાખો, જે આપણે 616ની વાત કરી તે, અને 616 ને નીચે જવા પર પછી તમારે સેલ ઓન રાઇઝ કરવું પડે. ને બાકી નો ટ્રેડ ઝોનમાં તમે છો. આટલી નાનકડી રેન્જ છે. એકવાર કન્ફર્મેશન ઇન્ટ્રાડે 740 ને ઉપરનો તમને મળી જાય છે તો તમે તેજી કરશો. હવે ગઈકાલનો બંધ શું છે? 722નો 722નું બંધ છે. એટલે આવી સ્થિતિમાં ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે.
તમે એક વખત કદાચ પોસિબલી જો 616 તરફ જાઓ તો ત્યાં તમને બાય ઓન ડિપ્સનો ચાન્સ બને. 740 જે અવરોધ છે તેને તમે ટાર્ગેટ તરીકે ધ્યાન પર રાખી શકો. ઇવન 722 જે ગઈકાલનો બંધ હતો 740 થોડા નીચે, આ છે તમારો 15 મિનિટનો ટ્રેડ. તમે અહીંયા બાય ઓન ડિપ્સ કરીને પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી શકો સેન્સેક્સ માટે. પણ ડિસાઇઝિવ ટ્રેડ ક્યાં મળે? આપો 15 મિનિટના ચાર્ટ. ડિસાઇઝિવ ટ્રેડ તમને મળે તે છે 24,900 ને ઉપર. રીઝન છે આ 740નું આપણું લેવલ કે જેને તમે અહીંયા જોઈ રહ્યા છો, રાઈટ? આ ગઈકાલના 15 મિનિટના ચાર્ટ. નો ડાઉટ તમે પહેલાં એક ઝટકો જોયો અને ત્યારબાદ સતત તેજી બતાવી છે. પણ તમને એક વાત કહું, ગઈકાલે પ્રીમિયમ ખાસ્સા એવા ઘટ્યા હતા અને જે આ પરિસ્થિતિ બનીને મોમેન્ટમ જે હતું નાનકડી રેન્જનું, કેમ કે નીચે તમે 550 પર ડબલ બોટમ બનાવી છે. જુઓ, આ શુક્રવારનો 550નો લો અને આ સોમવારનો 550ને નજીકનો લો, ત્યાંથી તમે ઉપર આવ્યા છો. એટલે બેઝિકલી આ ડબલ બોટમને પ્રોટેક્ટ કરવા માટે ગઈકાલે થોડું શોર્ટ કવરિંગ થયું. એટલે ઓવરસોલ્ડ માર્કેટ લાગતું હતું, એટલે થોડું ઘણું શોર્ટ કવરિંગ થયું. હજુ પણ ટ્રેન્ડ તમે FISનો જોવા જાઓ તો એ નેગેટિવ છે અને તેઓ માત્ર પ્રીમિયમ ઈટિંગ કરવા માગે છે. એટલે 740ની ઉપર પણ ટકશો કેટલા, જે મેં તમને 900ની વાત કરીને એ ક્વેશ્ચન આવતો જોવા મળે છે. આપો સાપ્તાહિક ચાર્ટ્સ. મેં 900ને મહત્વ શા માટે આપ્યું? 900ને મહત્વ એટલા માટે આપ્યું કેમ કે 5 અઠવાડિયા જે સતત તમે મંદી જોઈને ત્યાંથી ઉપર 823 પર વીકલી 10 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે જ્યારે પણ માર્કેટ 20 દિવસની મૂવિંગ એવરેજથી સાપ્તાહિક સપોર્ટ લઈ રહ્યું છે, જે અગેઇન 24,574 થાય છે, અહીંયાથી તમે સપોર્ટ લઈ રહ્યા છો એટલે તમે એક વખત ટેસ્ટ કરશો 10 દિવસની મૂવિંગ એવરેજ સાપ્તાહિક, અને એ શું છે? 823. એટલા માટે હું 900 ને ઉપર તમને ડિસાઇઝિવ તેજી કહું છું, કેમ કે 24,740 તો છે જ, એ આપણી ટ્રેન્ડ લાઇન છે. પણ કન્ફર્મેશન ક્યારે મળે? 823ને ઉપર વીકલી ક્લોઝ મળે તો. અને 900 પર્ટિક્યુલરલી જો આવી જાય તો વીકલી ક્લોઝ જોવાની રાહ પણ જોવાની જરૂર નથી, તો પછી નવી તેજી જ તમે ત્યાંથી જોવાના છો. તો બેઝિકલી ડિસાઇઝિવનેસ નથી. બીજું, ITA સપોર્ટ આપ્યો. રીઝન એ છે કે બેન્ક્સ નર્વસ થયા. હું બેંક નિફ્ટીમાં આગળ ચર્ચા કરી છે અને એટલા માટે જ એક્શન અહીંયા ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. આવો મંથલી ચાર્ટ્સ પર, કેમ કે અહીંયા વીકલી ચાર્ટનો સપોર્ટ જે 20 દિવસની મૂવિંગ એવરેજનો છે, મંથલી ચાર્ટમાં પણ હવે આ જોખમ ઊભું થઈ ગયું છે. જુઓ, દોજી બની છે. અનડિસાઇઝિવનેસ માર્કેટમાં છે તેવું દોજી કહી રહ્યું છે આપણને. અને આવી સ્થિતિમાં 24,338 જે આપણું આ ટ્રેન્ડ લાઇન છે અને 24,307 આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે, જેનું કન્જંક્શન બની રહ્યું છે. એટલે આ મહિનાનો અલ્ટિમેટ સપોર્ટ તમારો 307 થાય. આ તૂટી ગયું તો પછી પાટિયા પડી ગયા એવું આપણે માનવું પડે. આવી સ્થિતિમાં જે જુલાઈ મહિનાની ડેન્જરસ કેન્ડલ બની હતી પણ ઇનસાઇડ બાર છે મંથલી બેઝિસ પર તમે જુઓ તો, એટલે ઓગસ્ટ મહિનો ડિસાઇઝિવ છે, જરૂરી છે. એટલીસ્ટ થોડા સપોર્ટ લઈને ઉપર આવે તે જરૂરી છે. એટલે FII હવે અહીંયાથી ફર્ધર શોર્ટ નવા કરવા પડે તો જ એ પરિસ્થિતિ ઉદ્ભવે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે છે સેન્સેક્સ એક્સપાયરી. ઓપન ઇન્ટરેસ્ટ સાઇડવેઝ ડેટા આપે છે. બંને બાજુનો ડેટા ગઈકાલે આવતો જોવા મળ્યો હતો. 24,700ના કોલ અત્યારે આટલા ઇન્ધમની થવા છતાં પણ ગઈકાલે જુઓ 700 ને ઉપરનો બંધ પણ તમને મળી ગયો. સ્ટીલ ઊભા છે. અહીંયા પણ તમે જુઓ નેક ટુ નેક ડેટા મળી રહ્યો છે તમને, જે 650 છે અને આ 750 છે. જુઓ, બંનેનો બેલેન્સ એકદમ સમાંતર છે. પછી તમે 600 પર આવો, જેટલા પુટ છે એટલા જ કોલ છે. અહીંયા બસ પુટ થોડા વધારે છે, તે છે 700. ઓકે, આજે થોડું ઘટાડામાં ફરી એકવાર આ જ ફાઇટ તમારે જોવાની છે. એટલે બેઝિકલી ડેટા એકદમ બેલેન્સ્ડ અને સાઇડવેઝ મોમેન્ટમનો છે. બેમાંથી કોઈ પણ એક બાજુ ગીવઅપ કરે, કે પુટવાળા થોડું ગીવઅપ કરે તો તમે નવી મંદી જુઓ, કે કોલવાળા થોડું ગીવઅપ કરે, જે 700ના કોલ છે કે 800ના કોલ છે એ થોડું ગીવઅપ કરે તો તમે 25,000 સુધીની એક વખત તેજી જોઈ શકો. આ બહુ ક્રુશિયલ સ્ટેજ પર તમે છો સેન્સેક્સના આજના એક્સપાયરીના દિવસે, યાદ રાખો. અને એટલા માટે જ સેન્સેક્સમાં 81,000નું લેવલ મહત્વનું છે અને અહીંયા 24,700નું લેવલ મહત્વનું થાય છે. ચેન્જ આપો. ગઈકાલે શું થયું? ગઈકાલે પુટ આવ્યા, નો ડાઉટ. તળિયેથી જે સપોર્ટ આવ્યો ને તેના કારણે 24,500 24,600 અહીંયા તમને પુટ આવતા જોવા મળ્યા હતા. જુઓ, આ બધી જ જગ્યાએ કોલ માત્ર ને માત્ર 25,100 પર આવ્યા છે. ઇવન 24,800ના કોલ, 24,700ના કોલ, 24,600ના કોલ, 24,500 અને 550ના કોલ, આ બધાએ એક્ઝિટ આપી છે ગઈકાલે. એટલે ગઈકાલે જે શોર્ટ કવર થયા તેમાં આ બધાએ ગીવઅપ ગઈકાલે કરી દીધું. પુટ દૂરના હેજિંગના નીકળી ગયા 24,200ના, અને આ તરફ સૌથી વધુ કોન્સન્ટ્રેશન છે 24,600ના પુટ પર. એટલે 24,600 મેં તમને કહ્યું મેક ઓર બ્રેક પરિસ્થિતિ પર આવીને ઊભું રહે છે, જેને તમે ધ્યાન પર રાખો.
ડેટા ઓઆઈ ચેન્જના હિસાબે તેજીના છે, પરંતુ ટોટલ ઓઆઈ સાઇડવેઝના છે. કોઈ પણ એક તરફ મેક ઓર બ્રેક આજે મોટી મૂવ તમે એક્સપેક્ટ કરો, યા તો તમે સાઇડવેઝ જાઓ, રાઈટ. તો આવી સ્થિતિમાં અત્યારે તો શરૂઆત સાઇડવેઝ થઈ રહી છે. પછી જોઈએ આગળ. ગઈકાલે જેમ તાકાત અચાનક પુટની વધી ગઈ હતી, ઓલ થેન્ક્સ ટુ એફઆઈએસ શોર્ટ કવરિંગ અને ડીઆઈની તાકાત હતી બાઇંગની. એટલે આવી સ્થિતિમાં એક વખત થોડું થોભો અને રાજુઓની રણનીતિ રાખો. 740ને ઉપર પછી કંઈક નવી તેજીની તૈયારીઓ થશે, કેમ કે પછી 800ના કોલ રાઇટર્સ ફસાઈ જશે. તો આ સ્થિતિ. હવે આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, કેમ કે નિફ્ટી અત્યારે ફિલહાલ ડિસાઇડ કરી નથી શકી રહ્યું, કેમ કે આઈટી સપોર્ટમાં આવ્યું છે, બેંક નથી સપોર્ટમાં. જુઓ ગઈકાલે શું થયું. ગઈકાલે એચડીએફસી બેંકે 2000નું લેવલ તોડી દીધું. 2000નું લેવલ તોડ્યું તે એક ડેન્જરસ સિચ્યુએશન હતી, કેમ કે નિફ્ટીને સપોર્ટ કોણે આપ્યો? નિફ્ટીને સપોર્ટ આપ્યો રિલાયન્સે, આઈટી સ્ટોક્સે સપોર્ટ આપ્યો. પણ બેંક નિફ્ટીને સપોર્ટ આપવા માટે એચડીએફસી બેંક નથી ચાલી રહ્યો. આજે શું ચાલશે? ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકમાં નવા સીઈઓની અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે અને તે સમાચારને લઈને 800+ જવાનો પૂરો મૂડ હવે ઇન્ડસઇન્ડ બેંક આપશે. એટલે આવી સ્થિતિમાં ઇન્ડસઇન્ડ બેંકના સારા સમાચારોના ભાગ સ્વરૂપે તમે 50 દિવસની મૂવિંગ એવરેજ તરફ આગળ વધવાની કોશિશ કરશો. ધેટ ઇઝ 56K. 56,072 છે આમ તો, એટલે પૂરો ફિગર જ લખી દઈએ, 56,072. હવે થઈ શું રહ્યું છે? આવતીકાલે આરબીઆઈ દ્વારા વ્યાજ દરોની જાહેરાત થવાની છે. હવે એ વ્યાજ દરોની જાહેરાતમાં પોસિબિલિટી બંને છે, કેમ કે વચ્ચે થોડા અમુક ઇન્ફ્લેશનના આંકડાઓ જે આપણને કંટ્રોલમાં છે, જીડીપીના આંકડાઓ બધું જ છે. તો આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે કમ્ફર્ટ છે હજુ પણ એકાદ વ્યાજ દર ઘટાડવો હોય ને તો. પણ એ વ્યાજ દરનો ઘટાડો કદાચ જો ન આવે, થોડું ડિસ્કમ્ફર્ટ કદાચ મળી ગયું, તો માર્કેટ રિએક્ટ કરશે. અને જો વ્યાજ દર ઘટી ગયા તો પછી માર્કેટ સરસ 56,072ને ઉપર પછી આપણો જે આ 56,650નો ગેપ છે ને એ ફિલ કરવા આવી શકે છે. એટલે આવતીકાલનો દિવસ બહુ ડિસાઇઝિવ છે બેંક નિફ્ટી માટે, અને એટલા માટે ગઈકાલે પણ એક નર્વસનેસ બેંક નિફ્ટીએ બતાવી. જુઓ કેન્ડલ છે તે ડાયરેક્શન નક્કી નથી કરી શકી રહી કે મારે કરવું શું છે. મેં તેજી પણ બતાવી અને મંદી પણ બતાવી. આવી સ્થિતિમાં મારો ક્લોઝ એકદમ ફ્લેટ છે, જે ઓપન અને ક્લોઝના લેવલ હતા એકદમ નાની રેન્જના છે, એટલે મેં ડિરેક્શન નથી બતાવ્યો. એટલે હવે 650નો જો બેંક નિફ્ટીમાં આરબીઆઈ દ્વારા વ્યાજદરોનો ઘટાડો આવી જાય છે તો જરૂર તમને એક્શન બનતું જોવા મળી શકે. બાકી ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ બની રહી છે. હવે તમે જુઓ છો 15 મિનિટના ચાર્ટ્સ. અહીંયા પણ જુઓ નિફ્ટીની જેમ અનડિસાઇઝિવનેસ છે, પ્લસ નિફ્ટીએ શું કર્યું? પહેલી તેજી અને મંદી બતાવ્યા બાદ તમે તેજી બતાવી હતી, રાઈટ. પણ બેંક નિફ્ટીએ શું કર્યું? પહેલી તેજી અને મંદી બાદ તમે સાઇડવેઝ થઈ ગયા, એકદમ રેન્જમાં રહ્યા, અને ક્લોઝિંગ પણ ભલે લીલા નિશાનની આપી પણ એ બેર મિનિમમ લીલા નિશાનની છે. એટલે ઓપન અને ક્લોઝનો તમારો જે લેવલ હતો ને એ જ તમારું અહીંયા ઓપન અને ક્લોઝના લેવલને નજીકની ક્લોઝિંગ છે. મતલબ કે એકદમ ફ્લેટિશ તમારી ક્લોઝિંગ અહીંયાથી જોવા મળી રહી છે. કોઈ ક્લિયર ડિરેક્શન નથી. તો બેંક નિફ્ટીને આજનો દિવસ છોડી દેવું પડે, સમય આપવો પડે. એક વખત રેન્જ ક્લિયર થાય, ગવર્નર સાહેબ શું બોલે છે તે સમજમાં આવે, ત્યારબાદ પરિસ્થિતિ બને. સાપ્તાહિક ચાર્ટ શું કહી રહ્યા છે? સાપ્તાહિક ચાર્ટ્સ અગેન જે આપણો 650ના લેવલની આપણે વાત કરી રહ્યા હતા ને, જુઓ અહીંયા એક ગેપ છે, એટલે એ ગેપ ફિલ કરવા માટે એક વખત આવી શકે. ઇવન 56,100 પર એક આપણી ટ્રેન્ડ લાઇન છે, જેને પણ કદાચ ગેપ ફિલ કરવા આવી શકે. 10 દિવસની મૂવિંગ એવરેજ સાપ્તાહિક ધોરણે આવે છે 55,901, પણ ક્લિયરિટી નથી. સો હું એક વખત થોડો સમય આપીશ બેંક નિફ્ટીને. આ અઠવાડિયું મહત્ત્વનું છે. આ જે કેન્ડલ બની રહી છે ને તે બહુ મહત્ત્વની છે. એક વખત ત્યાંથી કોઈ ક્લેરિટી તેજી કે મંદી તરફની મળે ત્યારબાદ તમે સ્પષ્ટતા લઈને ચાલી શકો, કેમ કે અહીંયા પણ 5 અઠવાડિયાની મંદી છે. ત્યારબાદ તમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો, રાઈટ. હવે મંથલી ચાર્ટ્સ અગેન હું અહીંયા બહુ ચર્ચા નથી કરી રહ્યો, કેમ કે આવતીકાલનો દિવસ મહત્ત્વનો છે અને તમે જોઈ રહ્યા છો પરિસ્થિતિ આ પ્રમાણે. પ્લસ યાદ રાખો શુક્રવારે એસબીઆઈના પરિણામો પણ આવવાના છે, એટલે એ બધું થયા પછી આવતા સપ્તાહથી સરસ ક્લેરિટી સાથે બેંક નિફ્ટી ચાલશે, જો ઓગસ્ટ સિરીઝમાં ચાલવું હશે તો. અને જો ગઈકાલે એફઆઈ શોર્ટ કરીને ગયા છે બાય ધ વે બેંક નિફ્ટીમાં, એટલે આવી સ્થિતિમાં ત્યાં એક કોન્ટ્રા વ્યૂ પણ એમનો આવ્યો છે. તે પણ સમજવાનું રહે કે શું એ પછી હવે નીચે જે આપણી ટ્રેન્ડ લાઇન છે એ તરફ આગળ વધે છે કે નહીં, એ આપણને આ શુક્રવાર પછી અને આવતીકાલના અમુક સંકેતો પછી ખબર પડશે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર અગેન 55,000 56,000 આ પરિસ્થિતિ બની, રાઈટ. 55,000 પર તમે જુઓ છો પુટ બહુ જ સરસ સપોર્ટ આપી રહ્યા છે, અને જ્યાં સુધી 55,000 નથી તોડતા ત્યાં સુધી કોઈ ટેન્શન નથી જ, ઓબ્વિયસલી નથી. પણ 56,000 પર સ્ટ્રેડલની પરિસ્થિતિ છે, અને પછી 57,000 પર કોલ છે સૌથી વધારે. આવી સ્થિતિમાં
56,000ના કોલ ગીવઅપ નથી કરી રહ્યા, જે એવું બતાવે છે કે હજુ પણ એમને ભરોસો છે કે મંદી આવી શકે. અને યાદ રાખો કે ફ્યુચર્સ વેચીને ગયા છે. સો અહીંયા પણ અગેન ડેટા ક્લારિટી નથી આપી રહ્યા અત્યારે. સો બેંક નિફ્ટી માટે આ પરિસ્થિતિ. ગઈકાલે શું થયું? ઓઆઈ ચેન્જ આપો. ગઈકાલે ડેફિનેટલી પુટમાં તમને અહીંયાથી એડિશન જોવા મળશે, પણ સાથે સાથે ઇન્ટરેસ્ટિંગલી 55,600ના કોલમાં ખાસું એડિશન હતું. 55,500ના પુટ, 55,600ના કોલ, નેક ટુ નેક એડિશન છે. જુઓ તમે, જે ક્લિયરલી એવું બતાવે છે કે માર્કેટ સાઇડવેઝ જઈ શકે બેંક નિફ્ટીના ડેટા પ્રમાણે. બધી જ બાજુ તમે જુઓ, કોલમાં પણ એડિશન છે, આ તરફ પુટમાં પણ એડિશન છે. એટલે આ 55,600 મેક ઓર બ્રેક છે. અહીંયાથી આગળ શું થશે તે 55,600 નક્કી કરશે. રાઈટ, આજે તો સાઇડવેઝ શરૂઆતમાં લાગી રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટી બંને. ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા જે છે તે માર્કેટ્સ આપશે, તો એ થોડું થોભો અને રાજુઓની રણનીતિ અહીંયા રાખવી જરૂરી બને છે. અને ત્યારબાદ વધારે ડેટાની ક્લેરિટી આપણે લઈશું. આવતીકાલની ઇવેન્ટ છે. આજે અમુક પરિણામો ભારતી એરટેલ વગેરેના હેવી વેઇટ પરિણામો આવવાના છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. તો બેઝિકલી દિવસ મહત્વનો, સેન્સેક્સ એક્સપાયરી છે, સાઇડવેઝ શરૂઆત કરીશું. જો કોઈ એક તરફનું કન્ફર્મેશન તમને મળે છે તો 15 મિનિટનો ટ્રેડ લઈને છૂટા થઈ જાઓ, કેમ કે અગેન વોલ્ટિલિટી ગઈકાલે તમને યાદ હોય તો ઇન્જેક્શન બહુ મોટા આવ્યા હતા. આજે પણ એવું થઈ શકે છે. પ્રીમિયમની મૂવમેન્ટ કેવી થાય છે તે ખાસ જોવાનું રહેશે. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક ઘણા પરિણામો આવ્યા છે, સમજીએ બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ 57 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે 30 પોઈન્ટનો ઘટાડો હતો. અચાનક ફરી એકવાર થોડું દબાણ આવ્યું છે. બેઝિકલી માર્કેટ્સ ડિસાઇડ નથી કરી શકી રહ્યા કે શું કરવું. ગઈકાલના શોર્ટ કવરિંગ બાદ આજે સાઇડવેઝ ડેટા સાથે ઓપનિંગ થઈ રહી છે. સાઇડવેઝ ટુ નેગેટિવ ડેટા સાથે ઓપનિંગ થઈ રહી છે. પણ સ્ટોક્સ ઘણા બધા ધ્યાન પર રાખવાના છે. આવો સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે. ગુડ મોર્નિંગ યોમિક. ઘણા બધા સ્ટોક્સ છે આજે કે જેને ધ્યાન પર રાખવાના છે, પરિણામોના બેઝિસ પર, સમાચારોના બેઝિસ પર. શરૂઆત કરીએ લિસ્ટની. જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક માર્કેટ હજુ પણ યથાવત રહેશે, કારણ કે તમે જો તો હજુ પણ પરિણામ સિઝન ઓન છે. બીજું આજે આપણને બ્લોક ડીલ જોવા મળવાની છે અને ઇન્ડસઇન્ડ બેંક આજના દિવસે ખાસ કરી રડાય પડે છે. શા માટે? તો ચલો સૌથી પહેલાં આપણે ઇન્ડસઇન્ડ બેંકથી જ રડાય કરી લઈએ. ઘણા દિવસોથી ચર્ચાથી એમડી સીઓ તરીકે નવા નિયુક્તિ અહીંયાથી થશે અને જે ફાઇનલી નામ આવ્યું છે રાજીવ આનંદનું, કે જેઓ અહીંથી ઇન્ડસઇન્ડ બેંકના નવા એમડી એન્ડ સીઓ બન્યા છે. અને આરબીઆઈએ પણ રાજીવ આનંદની નિમણૂક માટે અહીંથી મંજૂરી આપી દીધી છે. એટલે આપણે ઇન્ડસઇન્ડ બેંક જે ખાસ કરીને ફોકસ પર રહેશે. બીજો વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, જો પરિણામની વાત કરીએ તો ડીએલએફ તમારા રડા પર હોવું જોઈએ. અહીં પરિણામ ઘણા સારા આવે છે. સૌથી પહેલાં આવક જો 51% વધીને 2,716 કરોડ. નફો તમે નજર કરો તો નફામાં પણ 17%નો જમ્પ જોવા મળ્યો છે. 763 કરોડ નફો આવ્યો. એબિડા 60% અપસાઇડ બતાવી રહ્યા છે. અને તમે માર્જિન નજર કરશો તો માર્જિન 16.7%, જે થોડો ઘસારો જોવા મળે છે, ઘટીને આપણને 13.4% જોવા મળે છે. એટલે ડીએલએફ તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું છે ફાર્મામાંથી છે ઓરોબિંદો ફાર્મા. અહીંયા પરિણામ અનુમાનથી કમજોર આવ્યા છે. સૌથી પહેલાં આવક જો 4% વધીની સાથે 868 કરોડ આવી છે. કંપનીનો નફો તમે નજર કરો 10% ઘટીને સામે આવી રહ્યો છે, 824 કરોડ. એબિડા પણ 1% ઘટ્યા છે, એટલે ફ્લેટ ટુ નેગેટિવ ત્યાં કામકાજ છે. પરંતુ તમે જો માર્જિનમાં પણ ઘસારો છે. માર્જિન કંપનીના 21.4% હતા, જે ઘટીને 20.3% જોવા મળે છે. એટલે અહીંયા પણ 110 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે. સોના BLW તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. પરિણામ તમે નજર કરો તો આવક 4.2% ઘટીને 854 કરોડ આવી. નફો નજર કરો તો ત્યાં પણ 12.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 125 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એટલે સોના BLW પ્રિસિઝન, ગોડફ્રે ફિલિપ્સ તમારા રડા પર હોવું જોઈએ વોચલિસ્ટમાં, કારણ કે ત્યાં પણ તમે જો પરિણામ આવ્યા છે. આવક તમે સૌથી પહેલાં નજર કરો તો આવકમાં 37%નો ગ્રોથ આવ્યો છે, 1,486 કરોડ. નફો નજર કરીએ તો નફો 56% વધ્યો છે અને વધીને 356 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એબિડા નજર કરો ત્યાં પણ 25%નો જમ્પ જોવા મળી રહ્યો છે અને 338 કરોડ કંપનીના એબિડા વધ્યા છે. અને તમે નજર કરો તો માર્જિનમાં અહીંયા થોડો ઘસારો છે. ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ આવક નો ડાઉટ થયું છે, પરંતુ માર્જિન થોડા ઘસાયા છે. 24.8%થી ઘટીને 22.7%. એટલે અહીંયા પણ 210 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સિમેન્ટ્સ એનર્જી ઇન્ડિયા તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. સૌથી પહેલાં આવક જો તો 20% કંપનીની વધી છે. નફો નજર કરો, નફામાં 80%નો વધારો જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. બીજું તમે જુઓ તો કંપનીની જે નવો ઓર્ડર પાઇપલાઇન છે એ પણ વધી રહી છે. નવો ઓર્ડર પાઇપલાઇન તમે જો 1,693 કરોડ હતી, એમાં 94%નો જમ્પ જોવા મળ્યો છે. નવા 94% આ ઓર્ડર
કંપની પાસે વધ્યા છે અને 3290 કરોડ કંપની નવો ઓર્ડર વધ્યો છે. બીજું આઇનોક્સ ઇન્ડિયા તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. આવક જો 14.6% વધી છે. જ્યારે નફો નજર કરો તો નફામાં પણ 100%નો જોડે એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને આપણને 15% નજીક ગ્રોથ જોવા મળે છે. આઇનોક્સ ઇન્ડિયા ફોકસ પર હોવું જોઈએ. ત્રિવેણી ટર્બાઇન તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળશે. આવક 20% વધીને 371 કરોડ જોવા મળી અને નફો નજર કરીએ તેમાં પણ 20% નજીક આપણને એક સાફ જમ્પ જોવા મળી રહ્યો છે અને 64.5 કરોડ આપણને અહીંથી જોવા મળ્યો છે. એટલે આ વાત છે ત્રિવેણી ટર્બાઇન જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજું તમારા રડા પર હોવું જોઈએ તે છે ડેલ્ટા કોર્પ. ડેલ્ટા કોર્પમાં સમાચાર હતા આવક 3.5% વધી છે અને જ્યારે તમે નફો નજર કરશો તો 35.9% જોવા મળે છે. આવક મામૂલી વધી છે પરંતુ કંપની જે ફાઇનલ આઉટકમ છે એટલે કે નફો એમાં સારો એવો જમ્પ બતાવી રહ્યા છે. એટલે કે ડેલ્ટા કોર્પ તમારા રડા પર હોવું જોઈએ. બીજું હવે નજર કરો તો બ્લોક ડીલની વાત કરીએ આપણે કે જે આજે જોવા મળે છે પેટીએમમાં. પેટીએમ આજે 3800 કરોડની એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. અલીબાબા એન્ટિટી છે એન્ડફિન જેવો પૂરો તેમનો હિસ્સો અહીંથી વેચી શકે છે. 5.84% હિસ્સો અહીંથી વેચતા જોવા મળી શકે અને એની ફ્લોર પ્રાઇસ છે એ આપણને 1020 રૂપિયા પ્રતિ શેર જોવા મળી શકે છે. એટલે પેટીએમ તમારા રડા પર હોવું જોઈએ. આ તો વાત થઈ કે આપણે જે ઓલરેડી પરિણામ આવ્યા હતા જેની એક્શન જોવા મળવાનું છે. પરંતુ હવે આજે કયા કંપનીના પરિણામ આવવાનું છે એટલે કે આજનું રિઝલ્ટ કેલેન્ડર શું છે આવો સૌથી પહેલાં હવે એની ઉપર આપણે નજર કરી લઈએ. તો આજનું રિઝલ્ટ કેલેન્ડર તમે નજર કરશો તો એક તો ભારતી એરટેલ છે જે નિફ્ટીમાંથી જે ફોકસ પર રાખીશું. બીજું લુપિન કે જ્યાં આજે આપણને પરિણામ આવે છે. બીજું વાયદા બજારની તમે નજર કરો તો એનસીસી, ટોરેન્ટ પાવર, અદાણી પોર્ટ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બર્જર પેઇન્ટ, એક્સા ઇન્ડસ્ટ્રી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી અને કોનકોર. એટલે તમે નજર કરો ટોટલ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી અને વાયદા બજાર એની થઈને તમે ટોટલ 9 કંપનીઓ છે કે જેના આજે આપણને પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ આપણને એક્શનમાં તો હાઉસફુલ જોવા મળવાનું છે. હવે વાત કરીએ આજે શું ખાસ છે. આ વાત થઈ ગઈ આપણે રિઝલ્ટની. હવે આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે તો સૌથી પહેલાં સેન્સેક્સની વીકલી એક્સપાયરી મંગળવારે એટલે સ્વાભાવિક છે ત્યાં પણ એક્શન જોવા મળશે ઇન્ડેક્સમાં. બીજું આરબીઆઈ મોનેટરી પોલિસીની આજે બીજો દિવસ છે એટલે કે આવતીકાલે નિર્ણય આવશે કે વ્યાજદરમાં તેઓ બદલાવ કરે છે કે નહીં. અને વાત કરીએ હવે અહીંયાથી આઈપીઓની તો આઈપીઓમાં આદિત્ય ઇન્ફોટેક અને લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ આ બંને આઈપીઓનું આજે લિસ્ટિંગ છે એટલે ત્યાં એક એક્શન જોવા મળશે. અને નવા આઈપીઓની વાત કરીએ તો હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઈપીઓ જે આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનો છે. અને આનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ જે એસઓપના આપણને 50% જોવા મળ્યું છે એટલે રિસ્પોન્સ જોવા મળશે. પરંતુ ઇસ્યુ સાઇઝ નાની છે 130 કરોડ છે. પરંતુ નો ડાઉટ આજે આપણે ફોકસ કરીશું અને એફ&ઓ બેન્ડમાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ શેરનો સમાવેશ થયો છે. એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્શન જોવા મળે છે જેના રિઝલ્ટ આવી ગયા, જેના રિઝલ્ટ આવવાના છે. બીજું પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓનું લિસ્ટિંગ છે, આઈપીઓ ઓપન થઈ રહ્યો છે અને સાથે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે. એટલે આજે પણ આપણને માર્કેટમાં એક મહા એક્શન જોવા મળી શકે છે. યસ તો આજે ઘણું બધું એક્શન પોસિબલ છે, નજર રાખીશું. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ બહુ જલ્દી હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થવા જઈ રહી છે. ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ 54 પોઈન્ટ ઘટાડાનું છે એટલે જોઈએ છેલ્લા થોડા સમયથી 20-50 પોઈન્ટનો ગેપ રહી જતો હોય છે ગિફ્ટ નિફ્ટી અને એકચ્યુઅલ નિફ્ટીના સેટલમેન્ટની વચ્ચે. એટલે એ સમય પણ આપણે જરૂરથી લેવાનો રહેશે. પણ મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવે તે પહેલાં આપણે હવે નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે મારા તરફથી રજૂઆત છે જ્યુપિટર વેગન્સ. આ બહુ જ રસપ્રદ સ્ટોક છે. પ્લસ ડેલી અને વીકલી ચાર્ટમાં એક સપોર્ટ લેવાની કોશિશ કરતો જોવા મળી રહ્યું છે. તમે મંથલી ચાર્ટ્સ અત્યારે ફિલહાલ અહીં નિહાળી રહ્યા છો. હવે મંથલી ચાર્ટ્સમાં ડેફિનેટલી સપોર્ટ નથી પણ ડેલી અને વીકલી ચાર્ટ્સ તમે જુઓ તો ત્યાં સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. નંબર 1. બીજો મુદ્દો ગ્રાફિક્સ પર આવો. 5 વર્ષની અંદર કંપનીનો નફાનો કેગર ગ્રોથ તમે જુઓ 125% વધ્યો છે. બીજું રેલવે થીમ પર આપણે મેં તમને ગઈકાલે પણ કહ્યું, પહેલાં પણ સતત કહેતો આવ્યો છું કે EDRI મારી થીમ છે, એનર્જી, ડિફેન્સ, રેલવે, ઇન્ફ્રા. તો રેલવેમાં અહીંયા બેઝિકલી ફોકસ છે. 7 મહિનામાં 32% ઓલરેડી ઘટી ચૂક્યો છે. યર ટુ ડેટ તમે જુઓ પરફોર્મન્સ 7 મહિનાની અંદર 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તો પરફોર્મન્સ આપવાનો સમય છે. એટલે જ્યુપિટર વેગન્સ ધ્યાન પર રાખવો છે. તમે બેઝિકલી અહીં ઘટાડે ખરીદો છો તો 400 જે ઓલરેડી રિસેન્ટ સ્વિંગ હાઈ તમારા બન્યા છે તે તમારા ટાર્ગેટ તરીકે ધ્યાન પર રાખવું છે. 290નો રિલેટિવલી નજીકનો એક સપોર્ટ સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખવો છે કેમ કે રિસેન્ટ જે એક રેક્ટેંગલ બનાવ્યું છે આપણે સ્ક્રીન પર તેમાં પણ તમને જોવા મળશે સ્ટોપ લોસ. લોંગ ટર્મ મારા ટાર્ગેટ બીજા 508 સુધીના જાય છે કેમ કે રેલવેની થીમ ફરી એકવાર ઓપન ડેફિનેટલી થશે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવાનું છે એટલા માટે જ્યુપિટર વેગન્સ ધ્યાન પર રાખી રહ્યા છીએ. યોમિક આપની પસંદગી.
જી બિલકુલ, મારા તરફથી આજે રહેશે એ છે CDSL. આ સ્ટોક આપણે ગઈકાલે પણ ખાસો વોચઆઉટમાં હતો અને આપણે જોયું છે સારો એવો જમ્પ જોવા મળ્યો હતો. હવે સ્ટોક તમે જો ઓલરેડી ખાસો ઘટી ગયો. જુલાઈ મહિનાની શરૂઆતમાં સ્ટોક જોઈએ 1800 રૂપિયા આજુબાજુ. જેવા એને NSDLના સમાચાર આવ્યા IPOના, આ સ્ટોક સતત ડાઉનસાઇડ જોવા મળ્યો. ઓલરેડી સ્ટોક માર્કેટના સ્ટોક પણ તમે જો માર્કેટ કેપિટલ માર્કેટના સ્ટોક ધોવાતા હતા અને સામે NSDLના સમાચાર આવ્યા, એટલે સ્ટોક ઓલરેડી ધોવાઈને તમે જો તો નીચે 1470 આજુબાજુ આવી ગયો હતો અને ફાઇનલી ત્યાંથી હવે જમ્પ બતાવવાનો પ્રયત્ન જોવા મળે. ગઈકાલે પણ સ્ટોક તમે જુઓ તો 6.5% જમ્પ જોવા મળ્યો હતો. હવે આમાં પોઝિટિવ એટલા માટે છે કારણ કે ગઈકાલની તેજીમાં 10 EMA ક્રોસ કર્યું અને ડે હાઈ ઉપર ક્લોઝ થયો. હવે બીજું તમે નજર કરો તો સૌથી પહેલાં મેં જે પટ્ટી જે દોરેલી છે એ જે ગેપ છે એ 1611નો છે, એટલે એ ગેપ પૂરો થતો જોવા મળશે. પરંતુ આપણો જે ટાર્ગેટ છે સેકન્ડ ગેપ હોવો જોઈએ અને એ તમારા માટે જાય છે 1675 રૂપિયા. એટલે હવે આપણે જો ટાર્ગેટની વાત કરીએ તો 1675 રૂપિયા આપણને આવતો જોવા મળી શકે અને સ્ટોપ લોસ તરીકે આપણે રાખીશું ધ્યાનમાં તે 1534 રાખીશું. એટલે કે મારા તરફથી હવે જે રહેશે છે CDSL, કારણ કે હવે NSDLનું જે હેંગઓવર હતું અહીંયાથી આપણને ફાઇનલી પૂરું થતું જોવા મળ્યું છે. એટલે આ સ્ટોકમાં ફરીથી આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. યસ, ઓકે, સો CDSL તમારે ધ્યાન પર રાખવાનું છે. ઓલરેડી બહુ જ સરસ ફાયર્ડ અપ એક્શન અહીં જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જ્યુપિટર વેગન્સ લોંગ ટર્મના હિસાબે રૂપિયો ખરાબ ઓપનિંગ અગેન 18-19 પૈસાની નબળાઈ સાથેની ઓપનિંગ તમને રૂપિયામાં જોવા મળી રહી છે. પ્રી ઓપનિંગ બિટ્સ 127 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી આપી રહ્યો છે. સેન્સેક્સની અંદર 125 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. સ્વાભાવિક આટલો મોટો ઘટાડો ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ પ્રમાણે નથી, એટલે સમય સેટલ થવાનો આપવો પડે. સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. પાછલા સપ્તાહની આપણી વાતચીત અને આજના સપ્તાહ વચ્ચે આમ જોવા જાવ તો કોઈ બહુ તફાવત નથી. માર્કેટમાં ડિસાઇઝિવનેસ નથી. ગઈકાલે FIIના થોડા ઘણા શોર્ટ કવરિંગને કારણે નો ડાઉટ આપણે થોડી તેજી જોઈ. બાકી ઓવરઓલ તમે જુઓ તો હજુ પણ ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર નેગેટિવ અને આવતીકાલે RBIની જે પોલિસી આવવાની છે તેને કારણે થઈને પણ એક મહત્વનું ઓવરહેંગ. એ બધાની વચ્ચે આજે છે સેન્સેક્સ એક્સપાયરી. શું સેન્ટિમેન્ટ્સ એન્ટિસિપેટ કરો છો અરુણ સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. માર્કેટ જે રીતે એક દાયરામાં છે, મેં તમને કહ્યું હતું કે માર્કેટ દાયરામાં રહે છે જ્યાં સુધી એ ટેરિફનું ક્લિયર ના થાય. કાલે પાછું એક ઓર સ્ટેટમેન્ટ આવી ક્રમ કે ઓર છે કે ભાઈ જો તમે રશિયા સાથે હજી બી તમે વેપાર ચાલુ રાખશો તો એનર્જીની પરચેજ કરશો તો તમારા ઉપર એક શાર્પ ટેરિફ આવી શકે છે. એના પછી ગિફ્ટ નિફ્ટીમાં એક શાર્પ ડીપ આવ્યો અને હાલ ડીપ થી પછી 30-35 પોઈન્ટ અપ છે. નો ડાઉટ 700 ની નીચે હતી ગિફ્ટ નિફ્ટી, પણ નાવ ઇટ ઇઝ ટ્રેડિંગ નિયર ટુ 735, 735 ની આજુબાજુ ચાલી રહી છે. ટેરિફના ન્યૂઝ આવે ને એ સેન્ટિમેન્ટ બિગાડે. કાલનું તમે ક્લોઝિંગ જોવો તો 24,700 ઉપર હતું. એટલે સારું ક્લોઝિંગ કહી શકાય કે શોર્ટ કવરિંગ, ભલે કાલે માર્કેટમાં બાઇંગ નથી થયું, શોર્ટ કવરિંગ થયું છે, પણ એ શોર્ટ કવરિંગ આજે બાઇંગમાં કન્વર્ટ થઈ શકે જો આજે ટેરિફના ન્યૂઝ ના આવ્યા હોત તો. હવે આ ન્યૂઝ કેટલા વેલિડ છે તો આવનાર દિવસો જ બતાવશે, કારણ કે ટ્રમ્પનું કંઈ નક્કી નથી હોતું. આજે કહે છે ટેરિફ લગાવશું, કાલે ના બી પાડી શકે છે. સાથે સાથે આ જે ગિફ્ટ નિફ્ટીનું જે ઇન્ડિકેશન છે એ 200-250 પોઈન્ટ હોઈ શકે, પણ જ્યારે સાંજે આપણા તરફથી બી એક સ્ટેટમેન્ટ ગયું કે તમે જે એમની સાથે બિઝનેસ કરો છો તો યુરોપિયન યુનિયન જે બિઝનેસ કરે છે એ અમારા બિઝનેસ કરતા વધારે છે, તો તમે એક ટાર્ગેટિંગ કરી રહ્યા છો યા તો ફિર તમે એક ખુશ કરવા માટે કરી રહ્યા છો કે ભાઈ હું ટેરિફ લાવ્યો. એના લીધે થોડું સેન્ટિમેન્ટ બિગડ્યું છે. નો ડાઉટ બેંક નિફ્ટીની અંદર હજી બી જોઈએ એવું ક્લોઝિંગ નથી આવ્યું. આપણે 56,000 ની ઉપરનું ક્લોઝિંગ એક્સપેક્ટ કરતા હતા પણ આવ્યું નથી. સેકન્ડ, કાલે RBIની પોલિસી છે, મોસ્ટ પ્રોબેબલી સાંજ છે કે અનચેન્જ હોઈ શકે. કોઈ ટેરિફને જે બિઝનેસ અનસર્ટેનિટી છે એના લીધે મને એવું લાગી રહ્યું છે કે થોડું RBI વેટ એન્ડ વોચ કરશે, તો ત્યાંથી કોઈ ક્યુઝ આવવાના નથી. અને કઈ ક્યુઝ બેંક નિફ્ટીને ચાલુ હશે તો કાલે મેક એન્ડ બ્રેક લેવલ હોઈ શકે. કાલની પોલિસી છે, અગર રેટ કટ આવ્યું તો બેંક નિફ્ટીને ઉપર લઈ જશે, ના આવ્યું તો બેંક નિફ્ટી વાપસ પાછળની ચાલ પ્રમાણે નીચે જઈ શકે છે. આજના માટે 24,500, 550 એક મેજર સપોર્ટ છે. ત્યાંથી માર્કેટ પલટી શકે છે. ડેફિનેટલી ત્યાંથી એક બાઉન્સ જોવા મળી શકે છે. 500 બ્રેક થાય એના નીચે ક્લોઝ આવે તો આપણે ફર્ધર વીકનેસ માર્કેટમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ સર મારે એક વસ્તુ એ છે કે અત્યારે હાલ જેને દર્શકોનો સ્પેસિફિક જો અત્યારે વ્યૂ બનાવો હોય તો નિફ્ટી ઉપર વધારે ભારણ મૂકે કે બેંક નિફ્ટી ઉપર? કારણ કે ગઈકાલે પણ જોઈએ તો બેંક નિફ્ટી આપણને નરમાશ જોવા મળી હતી. નિફ્ટી તમે જુઓ તો આજે આપણને ગઈકાલે સારી મજબૂતીમાંથી ઇવન FIના આંકડા જોઈએ તો તે એ લોકોએ પણ હવે નિફ્ટીમાં થોડું લોંગ કરી ગયા છે અને બેંક નિફ્ટીમાં તેઓ શોર્ટની પોઝિશન બનાવી છે. તો સર આ બધા વચ્ચે આપણે ફોકસ સ્પેસિફિક કોઈ એક ઇન્ડેક્સમાં કરવું હોય કોઈને ટ્રેડિંગ પર્પઝથી તો સર તેઓ કઈ જગ્યાએ રાખી શકે છે સર?
દેખો બેંક નિફ્ટીને ચાલવા માટે કાલની પોલિસી છે, પ્લસ જે રીતે પ્રાઇવેટ બેંકોની અંદર હેવી વેટ HDFC બેંક, ICICI બેંકમાં કાલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એ બેંક નિફ્ટીના મેજર પાર્ટ છે અને એમાં પ્રોફિટ બુકિંગ આવે તો બેંક નિફ્ટીને ચાલવું મુશ્કેલ થઈ જાય. HDFC મને લાગે છે કે HDFC ICICI થોડું એ કન્સોલિડેશન તો પ્રોફિટ બુકિંગ ફેસ કરશે, એના લીધે બેંક નિફ્ટી થોડું ચાલવું મુશ્કેલ થઈ શકે છે. ફિર ભી 55,200 એક મેજર સપોર્ટ છે. જબ તક આ સપોર્ટની આજુબાજુ આવે તો તમને બાઉન્સ જોવા મળશે, પણ જેવું આ સપોર્ટની નીચે ક્લોઝ આવે તો અહીંયા એક ઓર 500-700 પોઈન્ટની ડીપ જોવા મળી શકે. સ્ટ્રોંગનેસ આપણે ત્યારે જ આવશે જ્યારે બેંક નિફ્ટી 56,000 ઉપર ટ્રેડ કરશે. જેવું 56,000 ઉપર જશે તો ત્યાં શોર્ટ કવરિંગ અને ફ્રેશ બાઇંગ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે અને બેંક નિફ્ટીને 56,600 57,000 સુધી લઈ જઈ શકે છે. પણ કાલની પોલિસી એટલા માટે ઇમ્પોર્ટન્ટ હશે, ભલે રેટ કટ ના થાય પણ આગળના જે RBI ના જે સ્ટેટમેન્ટ આવશે, આગળનું જે લુકઆઉટ આવશે એના ઉપર વધારે ડિપેન્ડ કરશે. ઓકે, સો નજર અહીં નિફ્ટી બેંક નિફ્ટી બંનેના હિસાબે. સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. અરુણ સર, પહેલી વાત, આ જે બે સ્ટોક છે અને બંને શોર્ટ છે. પહેલો સ્ટોક છે અરબિંદો ફાર્મા. અરબિંદો ફાર્માનું જેવી રીતે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ પછી થોડું વીકનેસ અહીંયા પરસિસ્ટ થઈ શકે છે. સ્ટોક છે ક્લોઝિંગ છે નિયર અબાઉટ 1095 1091 ની આજુબાજુ ફ્યુચરમાં સ્ટોક ક્લોઝિંગ છે. તો અહીંયા એક ડીપ આવી શકે છે 1060 1040 સુધીની ઉપરમાં. સ્ટ્રોંગ રેસિસ્ટન્સ 1120 હોઈ શકે. તો આ સ્ટોક એક દિવાલીનો છે. બીજો છે સેકન્ડ જે સ્ટોક છે DLF છે. 800 ની આજુબાજુ DLF ટ્રેડ કરી રહ્યો છે. 800 810 નો એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે. નીચેમાં જુઓ તો 882 અને 870 સુધીના લેવલ અહીંયા જોવા મળી શકે છે. ઓકે, સો અરબિંદો ફાર્મા અહીંયાથી તમને વેચવાની સલાહ બનતી જોવા મળી રહી છે. બંને સ્ટોક્સ બાય ધ વે અહીંયા ફિલહાલ અત્યારે સેલ કોલ છે અને DLF પર પણ સેલ કોલ અહીંયાથી ખાસ બની રહ્યું છે. 870 આસપાસ લેવલ્સ તમે ધ્યાન પર રાખી શકો છો. સર, સ્ટોપ લોસ એક વખત રિપીટ કરી દો DLFમાં. 808 મતલબ 810 ની આજુબાજુ. ઓકે, 810 આસપાસ તમને અહીંયાથી લેવલ્સ ખાસ બનતા જોવા મળી રહ્યા છે, તો એ પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. ક્વિક બ્રેકનો વિચારે ફિલહાલ સમય થઈ ગયો છે. નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ માર્કેટ સેટલ થઈ ગયા છે. આગળની ચર્ચા યાદ રાખીએ બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ સેટલ થઈ ચૂક્યા છે. એકદમ ફ્લેટિશ ઓપનિંગ 81,000 ને નીચે સેન્સેક્સ ઓપન થઈ રહ્યું છે, એટલે 81,000ના કોલ રાઇટર સો ફાર સેફ છે. પણ નિફ્ટી એકદમ ફ્લેટ 24,700 ને ઉપર. સો 24,700ના કોલ રાઇટર્સ અહીં ફસાયા છે. કેટલો ડાયલેમા છે તમે જુઓ. જે જગ્યાએ સેન્સેક્સમાં કોન્સન્ટ્રેશન છે, નિફ્ટી ત્યાંથી કંઈક અલગ ચાલે છે. બેંક નિફ્ટી તમે જુઓ અગેન 74 પોઈન્ટનો ઘટાડો છે. ઇન્ડસઇન્ડ બેંક નો ડાઉટ 2% ઉપર ખુલી રહ્યો છે, જે નવા MD CEO આવ્યા તેના કારણે થઈને. બટ સ્ટીલ બેંક નિફ્ટીમાં એક નર્વસનેસ ઓલ થેન્ક્સ ટુ ગઈકાલે જે HDFC બેંકમાં થયું હતું તેના કારણે થઈને, અને હજુ પણ એ ટેમ્પરરી પ્રોબ્લેમ રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. અને આ તરફ ડિફેન્સ છે કે જે આજે ધુરા ફરી એકવાર ઓપનિંગમાં સંભાળી રહ્યું છે. મેટલ ગઈકાલે ચાલ્યો હતો, આજે પણ ચાલ્યો છે. રિયલ એસ્ટેટ 200 ડેમાને નીચે છે આ સેક્ટરલ ઇન્ડેક્સ. સો અહીંયા થોડું વારંવાર સપોર્ટ લેવાની કોશિશ. આ તરફ ફિન નિફ્ટી, બેંક, હેલ્થકેર બધા મામૂલી ઘટાડો બતાવી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અરુણ સર, 2% ઉપર 800 ને ઉપર સતત રહેવાની કોશિશ. સમાચારોનો ફ્લો સારો થઈ ચૂક્યો છે. RBIએ મંજૂરી આપી છે, નવા MD CEO પદભાર ગ્રહણ કરશે. લગભગ 25 ઓગસ્ટ મેં વાંચ્યું હતું ક્યાંય કે ત્યારથી નવો પદ સંભાળવાના છે. અરુણ સર, ઇન્ડસ બેંકની અંદર આપણે લાસ્ટ ટાઈમ આ સ્ટોક્સની ડિસ્કસ કરી હતી, ત્યારે બી 815 ચાલતો હતો. ત્યારે બી આપણે આ સ્ટોક્સની અંદર અપસાઇડ મૂવ જ એક્સપેક્ટ કરી રહ્યા હતા, બુલ સાઇડ જ જોઈ રહ્યા હતા. આજે બી એ જ એક્સપેક્ટેશન કરી રહ્યા છીએ. અને ત્યારે આપણે દર્શકોને કહેલું હતું 780 790 ની આજુબાજુ આવે તો આ સ્ટોક્સ લેવાનો. કાલે 780 નો લો બને. અગર કોઈ આપણા દર્શકો જેને જોયું હશે એને લીધું હશે એને આજે પ્રોફિટ થશે. આ સ્ટોક્સની અંદર આગળ પણ 880 સુધીના લેવલ જોવા મળી શકે. જેવું 880 ઉપર ક્રોસ થશે તો સ્ટોક્સની અંદર એક 950 થી 4 ડિજિટમાં જવાની સ્ટોક્સ તૈયારી કરી રહ્યો છે. અગર કાલની બેંક નિફ્ટી ચાલી તો બેંક નિફ્ટીની અંદર લીડિંગ સ્ટોક આજ હોઈ શકે. જે રીતની નીચેથી મુવમેન્ટ સ્ટોક્સમાં સ્ટાર્ટ થઈ છે, જે રીતનું બાઇંગ આવી રહ્યું છે, સ્ટેડી બાઇંગ જોવા મળી રહ્યું છે સ્ટોક્સની અંદર, એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક્સ ઓર અપસાઇડ લઈ શકે છે. 880 ની ઉપરનું ક્લોઝિંગ 4 ડિજિટ બાજુ આ સ્ટોક્સને લઈ જઈ શકે છે.
તો ઓવરઓલની આપણે વાત ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં ફોકસ રહેશે. બીજું તમે નજર કરો તો આજે આપણને નિફ્ટી જ્યારે ફ્લેટ ઓપનિંગ બતાવી રહી છે સ્ટોક સ્પેસિફિક આપણે ઇન્ડસઇન્ડ બેંકની સાથે શ્રીરામ ફાઇનાન્સે જે માર્કેટના જે લીડ કર્યું છે. ગઈકાલે પણ તમે જો બજાજ ફિન્સર્વ, શ્રીરામ ફાઇનાન્સ એટલે કે NBFC સ્ટોક હતા જે મજબૂતીમાં બતાવી રહ્યા હતા ઓપનિંગમાં, આજે પણ મજબૂતીમાં છે. હિન્ડાલ્કો તમે જો ત્યાં જે થોડું આપણને ઓપનિંગ મજબૂતી જોવા મળી છે. કોટક મહિન્દ્રા બેંકમાં સાથે સાથે એરટેલ એટલે કે જે ઝોમેટો હતો જેનું નામ એ પણ આજે મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. કમજોરીમાં કયા સ્ટોક છે તો ICICI બેંક, HDFC લાઈફ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ અને HDFC બેંક જે ઓપનિંગ થોડી કમજોરી સાથે જોવા મળી રહી છે. નિફ્ટી 500માં નજર કરીએ તો ત્યાં આપણને ત્રિવેણી ટર્બાઇન જ્યાં સૌથી વધારે વેચવાલી જોવા મળી છે 8.5%. અહીંયા કારણ કે કંપનીના પરિણામ આવ્યા અને પરિણામ બાદ નેગેટિવ એક્શન. આઇનોક્સ ઇન્ડિયા અહીંયા પણ પરિણામની 6.5% નેગેટિવ ઓપનિંગ જોવા મળી છે. આર પાવર ત્યાં સતત તમે જો 5% લોઅર સર્કિટ છે. ટીબો ટેક ત્યાં પણ તમે જો 3.5% સ્ટોક નીચે છે. મજબૂતી છે તો એ છે ગોડફ્રે ફિલિપ્સ 5.5% મજબૂતી સાથે ઓપનિંગમાં જોવા મળ્યું છે કારણ કે કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ આવક એટલે કે દરેક વસ્તુ આપણને સારી એવી મજબૂતીમાં જોવા મળી છે. કોહેન્સ 2% મજબૂતી ત્યાં જોવા મળી છે. ઇન્ડસઇન્ડ બેંક, સ્નેઇડર અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ જ્યાં સારી એવી મજબૂતી સાથે આપણને કામકાજ જોવા મળી રહ્યું છે. હવે તમે જુઓ નિફ્ટી, બેંક નિફ્ટી આપણને સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. એવા ટાઈમે મિડ કેપ અને સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં આપણને બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ જોવા મળી રહી છે. એટલે ત્યાં પણ એક એક્શન રહેશે. તો નજર કરો માર્કેટ ઓપન થઈ ગયા. નિફ્ટી તમે જો ઓપન થયા બાદ તરત જ સાફ ડાઉનફોલ જોવા મળ્યું છે અને 24,700નું લેવલ તોડીને નીચે આપણને 40 અંકની કમજોરી જોવા મળી. બેંક નિફ્ટી તમે જો તો બિલકુલ ફ્લેટ આપણને કામકાજ જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે થોડો ટાઈમ આપી દે સેટલ થવાનો, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે જો વાત કરીએ તો એ છે ગોડફ્રે ફિલિપ્સ કે જે આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ. તો અરુણ સર તમારી પાસે ગોડફ્રે ફિલિપ્સ લઈને આવવા માંગીશ. અહીંયા નજર કરો તો આપણને પરિણામ આપણને ઓવર માર્જિનમાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે, પરંતુ તમે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ આવર એ બધી વસ્તુ આપણને સારી ઇમ્પ્રુવમેન્ટ સાથે જોવા મળી રહ્યું છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છે ગોડફ્રે ફિલિપ્સે સર? આજે તો સ્ટોક્સની અંદર એક ગેપ અપ જોવા મળી રહ્યું છે. 9,500 ની આજુબાજુ સ્ટોક ઓપન થયો છે. 9,500 ની આસપાસ સ્ટોક્સ ટ્રેડિંગ કરી રહ્યો છે. લાસ્ટ ટાઈમ જે આનું હડલ છે, જે ઉપરની સાઈડ હડલ છે, સ્ટોક્સ વારંવાર જ્યાંથી સ્ટોક રિવર્સલ લઈ રહ્યો છે એ છે 9650, 9700 ની આસપાસ એક લેવલ હોઈ શકે. ત્યાં સ્ટોક્સ થોડું અટકી શકે છે. જેવું 97 ક્રોસ કરશે તો સ્ટોક્સની ઉપર સ્ટોક્સમાં પ્રાઇસમાં એક જબરજસ્ત મુવમેન્ટ જોવા મળી શકે છે જે સ્ટોક્સને 1,000 રૂપીઝ ઉપર સ્ટોક્સને લઈ જઈ શકે છે. સ્ટોક સ્ટ્રોંગ છે, ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ છે અને સ્ટોક જે રીતની મુવમેન્ટ બની છે, જેમાં વોલ્યુમ સાથે મુવમેન્ટ જોવા મળી રહી છે, આજ તો એક ગેપ અપ સ્ટોક્સ કરીબન તમે જુઓ તો સ્ટોક્સ 8,000 રૂપીઝથી કન્ટિન્યુઅસ વન સાઇડ ચાલી રહ્યો છે. થોડું ડીપ આવે તુરંત બાય થાય છે. જેવી રીતે ડીમાર્ટની સ્ટોક્સની આપણે ડિસ્કસ કરી હતી એ જ રીતે આ સ્ટોક્સની અંદર છે. આ સ્ટોક્સમાં બી 9700 નું લેવલ એક વોચ કરજો. એ જેવું ક્રોસ કરશે તો આ સ્ટોક્સ વાપસ 10,000 ઉપરના ટ્રેડ દેખાડી શકે છે. લાઈફ ટાઈમ હાઈ ઉપરના ટ્રેડ હોઈ શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અચ્છા, માર્કેટ પર એક વાર નજર કરો તમે. 24,678 સોફાર લો બન્યા છે નિફ્ટી. સેન્સેક્સ લો બનાવે છે 80,864. બેંક નિફ્ટી નજર કરો 55,500 પ્રોટેક્ટ કરવાની કોશિશ. ફિન નિફ્ટી આ સિવાય મિડ કેપ, સ્મોલ કેપ લીલા નિશાનમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે મામૂલી. વોલેટિલિટી ઇન્ડેક્સ ફરી એકવાર એ જ કન્ફ્યુઝન બતાવે છે. બહારને ઉપર જવું છે, નથી જવું, આ બધાની વચ્ચે મેજર એક્શન આજે સ્મોલ કેપમાં છે. CPSE, એનર્જી આ બધાની અંદર ખરીદદારી. સરકારી બેંક્સ ઇન્ટરેસ્ટિંગલી ખરીદદારી આજે બતાવી રહ્યા છે. ગઈકાલે પણ થોડી અહીંયા મૂવમેન્ટ શિફ્ટ કરવાની કોશિશ થઈ છે. વેચવાલીમાં IT આવી ગયું. જુઓ, ગઈકાલે ખરીદદારી બાદ આજે ફરી એકવાર IT સ્ટોક્સની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓટોની અંદર વેચવાલી, ઓઇલ એન્ડ ગેસ, ફિન નિફ્ટી આ બધાની અંદર વેચવાલીના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. કોઈ ક્લેરિટી નથી. અરુણ સર, ઓપન ઇન્ટરેસ્ટના ડેટા નિફ્ટીના જુઓ તમે તો 24,700 પર સ્ટ્રેડલ ટાઈપ સિચ્યુએશન છે. ઓલમોસ્ટ નેક ટુ નેક ઓપન ઇન્ટરેસ્ટ. 24,600 પર પુટ એ જ પ્રમાણે. 24,700 અને 24,800ના કોલ તમે જુઓ તો એ પણ એ જ પ્રમાણે. એટલે કોઈ ક્લેરિટી નથી અત્યારે ફિલહાલ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પ્રમાણે. શરૂઆત કઈ રીતે જુઓ છો? ગઈકાલે તો 24,700 ઉપર બંધ આપી દીધો. આજે 24,700 લેવલ કેટલું મહત્વનું અરુણ સાહેબ? આજે અગર 24,700 ઉપર આપણે ક્લોઝ આવીશું તો થોડું શોર્ટ કવરીનો સહારો મળી શકે છે. જે નિફ્ટીને 24,800, 24,850 સુધી લઈ જશે અગર 24,000 ઉપર ક્લોઝ આવશે તો. બીકોઝ ઓફ ત્યાં જે બી ઓપ્શન રાઇટર છે, અપર સાઇડ જેવી રીતે આપણે વાત કરી કે અપર સાઇડ કોઈ ગુડ ન્યૂઝ નથી જે માર્કેટને બૂસ્ટ કરી શકે, અને ડાઉન સાઇડ જે વર્લ્ડ માર્કેટ છે આપણે ડાઉન સાઇડ પ્રોટેક્ટ કરી રહી છે 24,500. તો આની વચ્ચે જ માર્કેટ રહેવું જોઈએ. 24,500 ટુ 24,800. 800 ની આજુબાજુ આવશે. 750, 800 જેવું થશે તો ત્યાંથી તમને સપ્લાય જોવા મળશે અને 24,550, 500 ની આસપાસ એક સ્ટ્રોંગ બાય જે છે
એ ત્યાં આવશે તો સ્ટોક્સ ત્યાંથી તમને ઇન્ડેક્સ તમને બાઉન્સ જોવા મળશે. તો નિફ્ટીની અંદર બેસ્ટ છે કે જ્યાં રેસિસ્ટન્ટ આવે ત્યારે જ તમે ટ્રેડ લો, યા તો સપોર્ટ આવે ત્યારે તમે ટ્રેડ લો. અધરવાઇઝ તમારું પ્રીમિયમ, જે ઓપ્શન ટ્રેડર છે ખાસ એનો માટે કે એમનું પ્રીમિયમ વાઇપ આઉટ થઈ શકે છે, યા તો તમે પોઝિશન લઈને ફસાઈ શકો છો કે ના અપ ના ડાઉન ના ચક્કરમાં ફસાઈ જાય. એના કરતાં બેસ્ટ છે કે 800 નજીક તમે વેચવાનું કરી શકો છો અને 550 ની આસપાસ તમે એક 50 પોઈન્ટનું રિસ્ક લઈને બાય નો ટ્રેડ લઈ શકો છો. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ટ્રેડ સ્પેસિફિક. બીજું નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. સર તમારી પાસે મારે વાત કરું છે, એક ઓવરસોલ્ડ સ્ટોક છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. ઓલરેડી સ્ટોક આજે F&O બેન્ડમાં પણ આવ્યો છે, પરંતુ તમે સ્ટોકમાં જો તો આપણને RSI આજે ઓલમોસ્ટ 12 થી 13 ઉપર આજે સવારે ઓપનિંગમાં જોવા મળી રહી હતી ડેઇલી ચાર્ટમાં, અને આજે તમે જુઓ તો 2% આપણને અપસાઇડ પણ સ્ટોકમાં જોવા મળી રહી છે. અગાઉ પણ સ્ટોકમાં તમે જો 750 થી 800 ની રેન્જ હતી ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં, કે જ્યાંથી બાઉન્સ બેક બતાવ્યો તો 1100 ઉપર સ્ટોક ગયો હતો, પરંતુ તમે જુઓ તો છેલ્લા 3-4 મહિનામાં જે એમના જે મેઇન સિનિયર લેવલે 3 થી 4 લોકોએ એક્ઝિટ કરી અને એ બાદ સ્ટોક ખાસો એવો પીટાયો છે. તો સર આજે ઓવરસેલ કેટેગરીમાં 13 ઉપર જે RSI આવી ગયો છે, તો કોઈ ખરીદીને અહીંયાથી મોકો આપણે લેવો જોઈએ સર? રાઈટ, જે સ્ટોકની પ્રાઇસ છે એ કરીબન આ પ્રાઇસ આપણને આજથી 14 મહિના પહેલા હતી. 14 મહિનાથી આ પ્રાઇસથી નીચે સ્ટોક્સ ગયો નથી. 760 750 ની નીચે સારી સ્ટોક્સને ટ્રેડ નથી કર્યું. એ પછી ટેરિફના ન્યૂઝ આવ્યા, માર્કેટ કરેક્શન હોય, એટલે આ એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ હોઈ શકે. પણ આ સ્ટોક્સમાં જે રીતેના નીચેના લેવલ બન્યા છે, જોતા એવું લાગે છે કે ડેડ કેટ બાઉન્સ હોઈ શકે. જ્યાં સુધી કમ્ફર્ટલી સ્ટોક જે લેવલથી પડ્યો છે 900 ની ઉપર, એના ઉપર ના જાય ત્યાં સુધી સ્ટોક્સમાં નવા લેવલ બાઇંગના ના બની શકે. હા, ડેફિનેટલી સ્ટોક્સ ઓવરસોલ્ડ છે, કોઈને બાય કરવું હોય તો 2-5% માટે બાય કરી શકે, પણ આ સ્ટોક્સને અત્યારે એવોઇડ કરવો જોઈએ. જ્યાં સુધી યા તો તમારે સેલ કરવું છે તો 750 નું ઇંતજાર કરવું જોઈએ, અને બાય કરવું છે તો 900 નું એક ઇંતજાર કરવું જોઈએ. સ્ટોક્સ મને એવું લાગે છે કે ડેડ કેટ બાઉન્સ હોઈ શકે આ સ્ટોક્સની અંદર. ક્લિયરલી. સો આ એક એવો છેતરામણો બાઉન્સ હોઈ શકે છે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અન્ય સ્ટોક સ્પેસિફિક જો આપણે નજર કરીએ તો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ બહુ જબરદસ્ત તેજી બતાવી રહ્યો છે. સ્ટોક આજે 5.5% તેજી, 200 ધીરે ધીરે અપ્રોચ કરવાની કોશિશ. સરકારી ઇન્સ્યોરન્સ કંપની છે. અરુણ સર, એક તો ઇન્સ્યોરન્સની ફ્લેવર ડેફિનેટલી એક્ટિવેટેડ જરૂર થઈ છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ પર્ટિક્યુલરલી પાછલા 2 અઠવાડિયાના ચાર્ટ્સ તમે જુઓ ને તો પર્ટિક્યુલરલી બહુ જ સરસ તેજી બતાવતો જોવા મળેલો છે. કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર 200ના અવરોધને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ આપણે? સ્ટોક તમે દેખો તો 165-170 થી લઈને સ્ટોક આજે 200. ધેટ મીન્સ કે સ્ટોક્સની અંદર ઓલમોસ્ટ 18 to 20% સ્ટોક્સ મૂવ થયો છે. આ મૂવ એટલા માટે દેખાઈ રહી છે કે ગવર્મેન્ટ જે રીતના ઇન્સ્યોરન્સની અંદર બીજા સ્ટોક્સ બી તમે જોશો તો એમાં બી થોડી મુવમેન્ટ જોવા મળી, પણ સ્પેશિયલી આ સ્ટોક્સની અંદર જુઓ ને તો કાફી ગિરાવટ પછી RSI ઓવરસોલ્ડ થયા પછી, જેવી રીતે આપણે પીએનબી હાઉસિંગની અંદર વાત કરી RSI ઓવરસોલ્ડ હતી, આમના બી RSI એકવાર 28-27 સુધી RSI, ત્યાંથી આ બાઉન્સ થયો છે સ્ટોક. હવે સ્ટોક્સ માટે જે લેવલ છે, સ્ટોક્સ માટે જે ઉપરનું રેસિસ્ટન્સ છે 220 છે. જો 220 ઉપર સ્ટોક જશે તો આ સ્ટોક્સ 260-280 સુધી જઈ શકે છે, અને નીચેમાં સ્ટ્રોંગ બેઝ સ્ટોક્સ માટે હશે 200-195. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક. બીજું આપણે જો નજર કરીએ તો તમારી પાસે સર મારે એક IT સેક્ટરની વાત કરવી છે. ગઈકાલે આપણે જોઈએ તો માર્કેટ સપોર્ટ આપવામાં IT સેક્ટર પણ આપણને સામે જોવા મળ્યું હતું. નો ડાઉટ ઓપનિંગ કમજોરીમાં હતી, ઘણા બધા સ્ટોક લાલ નિશાનમાં હતા, પરંતુ ક્લોઝિંગ તમે જુઓ તો દરેકમાં આપણને 2 થી 2.5%ની રેન્જ જોવા મળી હતી. ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી જોવા મળી હતી. આજે પણ તમે જો ઓપનિંગમાં 8 સ્ટોક નેગેટિવ હતા, માત્ર 2 સ્ટોક પોઝિટિવ હતા, પરંતુ ધીરે ધીરે 5 સ્ટોક છે જે પોઝિટિવ થઈ રહ્યા છે અને માત્ર 6 સ્ટોક છે નેગેટિવ થઈ રહ્યા છે. તો મજબૂતીમાં નજર કરીએ તો SL ટેક, LTI માઇન્ટ્રી કે જ્યાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે 0.5% સુધીની. વેચવાલીમાં ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા અને TCS જે સૌથી વધારે ટોપ લૂઝર્સ તરીકે હાલ એઝ ઓફ નાવ સામે જોવા મળી રહ્યા છે. તો એક વખત સર IT સેક્ટર ઉપર રિવ્યૂ લઈ લઈએ, અને સાથે સાથે હવે કોઈ સ્ટોક તમને લાગતા હોય કે રીબાઉન્ડ માટે હવે તૈયારી બતાવી રહ્યા હોય તો સર એની પણ વાત કરીએ. IT સેક્ટર સ્પેશિયલી લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી જ્યારે આપણે IT સેક્ટર બૂમિંગ ઉપર હતું, Q4 1950 ની આજુબાજુ, ત્યારે આપણે કહ્યું હતું વીકનેસ છે. એટલે આપણા દર્શકોને યાદ હશે કેમ કે આ IT ની અંદર છે ને, જ્યાં સુધી હવે ધીરે ધીરે IT ની અંદર તમે જુઓ ને તો જે રીતના સેન્ટિમેન્ટ TCS એમના એમ્પ્લોયમેન્ટ આવે એ થોડું સેન્ટિમેન્ટ ખરાબ થયું, એના પછી કાફી IT કંપનીઓમાં રિઝલ્ટ આઉટલુક, નો ડાઉટ US કંપની સારું કરી રહી છે, પણ આપણી કંપનીઓના રિઝલ્ટ અને આઉટલુક થોડાથી એવું એક્સપેક્ટેશન છે કે થોડા
જેની એક્સપેક્ટ છે કે આટલું હોવું જોઈએ એનાથી થોડું નીચું હોવું જોઈએ. સેકન્ડ થિંગ, આઈટી ની અંદર એક બાઉન્સ ડેફિનેટલી કે ઓવરસોલ્ડ સેક્ટર છે કે આપણે એવા ઘણા સ્ટોક છે જે 20-30% નીચે આવ્યા, તો એ સ્ટોક્સ ની અંદર ડેફિનેટલી આપણને બાઉન્સ જોવા મળી શકે. અને આઈટી ની અંદર જો કોઈ સ્ટોક્સ ની અંદર લોંગ કરવું હોય તો લાસ્ટ ટાઈમ બી આપણે સજેસ્ટ કર્યું તો બિરલા સોફ્ટ ની અંદર મને લાગી રહ્યું છે કે એની અંદર આપણે ખાસી અપસાઇડ એક રિઝ્યુમ થાય, કારણ કે એ સ્ટોક્સ ઓલમોસ્ટ એક નીચેના લેવલ પછી સ્ટોક હવે ધીરે ધીરે સ્ટોક્સ નીચેના લેવલથી અપસાઇડ મુવમેન્ટ કરી રહ્યો છે, તો આ સ્ટોક્સ ની અંદર નીચેના લેવલથી બાય કરી શકાય. એક વિપ્રો છે, વિપ્રો બી એક સારું લેવલ 240 ની આજુબાજુ 240 ની આજુબાજુ વિપ્રો ની અંદર એક સારું લેવલ બની શકે જે બાય બની શકે. 220 ની આજુબાજુ સ્ટ્રોંગ બેઝ છે અને સ્ટાન્ડર્ડ કંપની છે, ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ છે. અને આ રેલી ની અંદર જ્યારે આઈટી સ્ટોક ચાલે ત્યારે આ બંને સ્ટોકે પાર્ટિસિપેટ બી નથી કર્યું. કે આ સ્ટોક્સ જ્યારે બી આઈટી ની રેલી સ્ટાર્ટ થશે આ બંને સ્ટોક હોઈ શકે કે જેમાં અધર આઈટી સ્ટોક્સ કરતા સારું રિટર્ન જનરેટ થઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધી અમુક પરિણામોના બેઝિસ પર જે સ્ટોક્સમાં એક્શન છે, રિયલ એસ્ટેટ આ તે બધાની વાત તો આપણે સતત કરતા જ આવી રહ્યા છીએ, પણ એક મારે ઓટો એન્સિલરી પર નજર કરવી છે. સોના BLW સર, ચાર્ટ્સ તમે જુઓ, 4.2% આવક ઘટી છે, નફો એમનો 12.2% ઘટ્યો છે. અને ઓવરઓલ ઓટો એન્સિલરી તરીકે પણ જોવા જાવ તો જે સેક્ટરમાં ચર્ચાઓ થઈ રહી છે આ એક્સપોર્ટ વગેરે આ તે બધાને લઈને, આમની તો મોસ્ટલી લોકલ ડિસ્ટ્રીબ્યુશન વધારે થાય છે સોના BLW માટે થઈને, બટ સ્ટીલ એક ઓટો એન્સિલરી તરીકે જો કોઈ પણ ઓટો પર ટેરિફ લાગે છે ટ્રમ્પ સાહેબના તો તેની અસર આવે. સ્ટોક તમને કેવું લાગે છે અત્યારે સોના BLW સર? એટલે ઓટો સેક્ટરની અંદર ખાસ તો ઓટો જે કમ્પોનેન્ટ બનાવે છે, ઓટો જેવી રીતે મેજર સ્ટોક્સ કરતા જે એના સપ્લાયર સ્ટોક છે એના ઉપર વધારે અસર થઈ શકે, કારણ કે આનું જ નો ડાઉટ એનું બહુ એટલું બધું માર્કેટ આઉટ ઓફ ઇન્ડિયા નથી, એક્સપોર્ટ US બાજુ નથી, પણ સ્ટોક્સ સાથે મેં કહ્યું કે સેક્ટર સાથે એ સ્ટોક્સ બી નીચે આવી શકે. અને મને પર્સનલી એવું લાગે છે કે જ્યાં સુધી ટેરિફનું ના છૂટે ને, જ્યાં સુધી ટ્રમ્પ શાંતિથી એવું ના કહી દે ને કે હવે અમારે ઇન્ડિયા સાથે કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં સુધી જે સ્ટોક ઇન્ડિયાથી US એક્સપોર્ટ કરે છે ને એવા સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ, કારણ કે એ કયા સેક્ટર ઉપર કેટલું ટેરિફ લાગશે એ તો આવનાર દિવસો જ બતાવશે, પણ એ લાગ્યા પછી સ્ટોક્સ કેટલા નીચે આવે ને એ ગજબ હોઈ શકે. એટલા માટે જે બી સ્ટોક્સની અંદર ન્યૂઝ હોય, જે સ્ટોક્સની અંદર સસ્પેન્સ હોય એ સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. નો ડાઉટ આ સ્ટોક્સની અંદર બી થોડી ડિક્વાલિટી ઉપરના લેવલથી ડેફિનેટલી આપણને દેખાઈ ગઈ છે કે 500 થી સ્ટોક ધીરે ધીરે 450-440 સુધી આવ્યો છે, એટલે ધીરે ધીરે એ જ અસર દેખાઈ રહી છે, એ જ થઈ રહ્યું છે જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે આ સ્ટોક્સની અંદર વેઇટ એન્ડ વોચ કરો. જે બી સ્ટોક્સ, નોટ ઓનલી ધીસ સ્ટોક્સ કે સોના BMW, કોઈ પણ સ્ટોક્સનું જેનું ઇન્ડિયાથી એક્સપોર્ટ US છે એ સ્ટોક્સથી થોડા હાલ દૂર રહીએ જ્યાં સુધી ટેરિફનું ક્લિયરેશન ના આવી જાય. જ્યાં સુધી કોઈ ક્લેરિટી ના આવે ત્યાં સુધી થોડો સમય હજુ પણ અહીંથી લેવાનું, આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધી માર્કેટ એક વખત નજર કરો તમે, 54,671 લો બનાવ્યા છે નિફ્ટી, સેન્સેક્સ લો બનાવ્યા છે 80,800, એટલે બેઝિકલી હવે જે કોલ રાઇટર્સ છે તે 100 પોઈન્ટના કોન્ફિડન્સમાં છે 81,000ના. હવે જોઈએ આગળની પરિસ્થિતિ. ગઈકાલે પણ અચાનક ઇન્જેક્શનો આવ્યા હતા દર્શક મિત્રો, એટલે આજે પણ પોસિબલ છે કે અચાનક જ કંઈક પરિસ્થિતિ જોવા મળે. સેક્ટર સ્પેસિફિક સોફાર રોટેશન બધા ચાલી રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસમાં થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે આવ્યું છે. ફિન નિફ્ટી, FMCG આ બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ છે કે જે લાલ નિશાનમાં. આવો ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ લઈને આવી રહ્યા છે. વિરામત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ સોફાર રેન્જમાં કારોબાર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, કોઈ જ મેજર પરિવર્તન નથી. બેંક નિફ્ટી ઇનફેક્ટ હવે સપોર્ટ લેવાની કોશિશ કરે છે, નિફ્ટી અને સેન્સેક્સ નર્વસનેસ બતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે વધુ ચર્ચા કરીએ. આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા જોડાઈ રહ્યા છે. અમિત સર, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં રેન્જ જાણી લઈએ માર્કેટની. આજે સેન્સેક્સ એક્સપાયરી છે, શું ઓબ્ઝર્વેશન્સ? આવતીકાલે RBI ઇવેન્ટ છે, એટલે બેંક નિફ્ટી માટે બહુ મહત્વનો દિવસ આવતીકાલનો રહેશે. આ બધાની પરિસ્થિતિમાં નિફ્ટી, બેંક નિફ્ટી, શું ઓબ્ઝર્વેશન્સ તમારા? રેન્જ કઈ રીતે જુઓ છો અમિત સર? નિફ્ટીમાં એક 24,550 24,650નો એક હું સપોર્ટ ઝોન જોઈ રહ્યો છું. તો જો કોઈની પાસે શોર્ટ છે તો આ લેવલની આજુબાજુ કે પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ.
બાઇંગ માટે ગયા અઠવાડિયે જે આપણે ફોલિંગ જોવા મળ્યું ત્યારબાદ બાઇંગમાં કોઈ પ્રોપર ફોર્મેશન જોવા નથી મળ્યા, તો બાઇંગમાં એક એવોર્ડની સલાહ રહેશે. પરંતુ જો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં કોઈની પાસે શોર્ટ છે તો શોર્ટ કવર કરી લેવું જોઈએ. અહીંયા એક નિફ્ટી માટે વાત કરીએ તો 24,550-600 ની આજુબાજુ એક સપોર્ટ ઝોન જોઈ રહ્યો છું. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી પણ જોઈએ તો 55,200 ની આજુબાજુ એક હું સપોર્ટ જોઈ રહ્યો છું અને ત્યાંથી એક રિવર્સલ પોસિબલ છે. પરંતુ અત્યાર સુધી ત્યાં કોઈ પ્રોપર ફોર્મેશન જોવા નથી મળી. તો કોઈની પાસે જો શોર્ટ હોય તો અહીંયા શોર્ટ કવર કરી ચાલવું જોઈએ. પોસિબલ છે કે આવનારા દિવસોમાં અહીંયાથી એક આપણે રિવર્સલ જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે હાલમાં બાઇંગ માટે તો એવોર્ડ લેવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે શોર્ટ હોલ્ડિંગ છે તો શોર્ટ કવર કરી ચાલવું જોઈએ. જી બિલકુલ. તો વાત છે નિફ્ટી અને બેંક નિફ્ટી કે જે હાલ અત્યારે આપણે શોર્ટ હોય તો એને કવર કરવાની સલાહ બની છે. નવી ખરીદી માટે હાલ વેઇટ એન્ડ વોચ કરીશું. પરંતુ સ્ટોક સ્પેસિફિક સર શું રણનીતિ અપનાવી છે? તમારા સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે આજે ફોકસ કરી રહ્યા છો સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, LIC હાઉસિંગ ફાઇનાન્સ. જો એમાં નજર કરવામાં આવે ચાર્ટ ઉપર તો અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા હું ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. તો LIC હાઉસિંગ ફાઇનાન્સ બાય કરી શકાય છે 525 ના સ્ટોપ સાથે અને ઉપરમાં 690 અને 750 ટાર્ગેટ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો LIC હાઉસિંગ ફાઇનાન્સ હાલના લેવલે બાય કરી શકાય. ઓકે, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ પર ફોકસ અત્યારે PNB હાઉસિંગની હમણાં વાત કરી હતી અને સર તરફથી LIC હાઉસિંગ ફાઇનાન્સ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો એ તમે ખાસ લેવલ્સ ધ્યાન પર રાખો, 690, 745, 625ના સ્ટોપ લોસ સાથે. આવો આગળ વધીએ, નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં દર્શક મિત્રો અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને જવાબો સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ્સ જે દરરોજ આપણી સાથે જોડાય છે તેમની પાસેથી મેળવીએ છીએ. આજનો સવાલ જામનગરથી આવ્યો છે, મુકેશભાઈનો સવાલ છે રિલાયન્સ પર. કોરિલેશન જુઓ તમે, મુકેશભાઈ જામનગરથી સવાલ પૂછે છે. રિલાયન્સમાં ખોટ છે, 1520 રૂપિયાની એવરેજ છે તેમની અને અત્યારે લોસ છે, એટલે ઓબ્વિયસલી 1400 રૂપિયાના ભાવે અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે. સો પહેલો સવાલ તો મને એવું જ લાગે છે કે એમના તરફથી એ જશે કે એવરેજ કરવું કે નહીં, અને બીજો સવાલ એ બને કે વ્યૂ જો એટલીસ્ટ મીડિયમ ટર્મ આઉટલુકનો હોય તો હોલ્ડ કરવો કે નહીં. અરુણ સર, રિલાયન્સ માર્કેટને મેક ઓર બ્રેક લઈ જવાની કોશિશ કરી રહ્યો છે અત્યારે ફિલહાલ. 1520ની એવરેજ છે આમની, એટલે શું અત્યારે એવરેજ કરવી જોઈએ કે નહીં? એટલીસ્ટ મીડિયમ ટર્મ આઉટલુક મને એવું લાગે છે કે નવેમ્બર સુધી જોઈએ. એકાદ નવો IPO લાવવાની પણ વાતચીત ચાલી રહી છે રિલાયન્સ તરફથી, તો એ બધી જ પરિસ્થિતિ પણ સાથે એવરેજ આઉટ કરી દઈએ સર. યસ, IPO ના ચલતે સ્ટોક્સ 1550 સુધી ગયો હતો. સ્ટોક્સની અંદર હાલ તો એવરેજ ના કરવી જોઈએ. સ્ટોક્સ જ્યાં સુધી સ્ટોક્સ યા તો 1450 ઉપર જશે તો સ્ટોક્સમાં મુવમેન્ટ જોવા મળશે, યા તો સ્ટોક્સની અંદર અત્યારે થોડું પેલું કહેવાય ને સપોર્ટની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 1385 1380 એક સ્ટોક્સ માટે મેજર સપોર્ટ. અગર એ બ્રેક થશે તો બેસ્ટ લેવલ જે એવરેજ નું બનશે 1330 1320 ની આજુબાજુ એવરેજ કરી શકાય. ત્યાંથી તમારું ટોપ લોસ 1280 નો મતલબ 40 પોઈન્ટનો એક ટોપ લોસ થઈ જાય. એ બેસ્ટ એવરેજ હોઈ શકે. આવે તો, ના આવે તો એવું નથી કે એ લેવલ દીધું તો આવી જ જશે, પણ ત્યાં આવે તો ત્યાં તમારી એવરેજ એક બેસ્ટ પાર્ટ હોઈ શકે કે ત્યાંથી તમારી જે બાઇંગ પ્રાઇસ છે એ કાફી નજદીક આવી જાય. આ લેવલ એવરેજ કરવું થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે જે રીતના ન્યૂઝ ચાલી રહ્યા છે ટેરિફ આ તે ક્રૂડ અગર જેવી રીતે એનર્જી અગર અમે રશિયા પાસેથી ના ખરીદીએ અને બીજા પાસેથી જઈએ તો ક્રૂડની પ્રાઇસ બી સ્પાઇક થઈ શકે છે. એટલા માટે આજે ઇફ બટ વાળું છે, થાય ત્યારની વાત છે. પણ એવરેજ જો પૂછતા હોય, સ્ટોક નો ડાઉટ સારો છે, ગમે એ પ્રાઇસે તમે લીધો હોય આ સ્ટોક્સની અંદર રેટ આવશે, કારણ કે સ્ટોક સ્ટાન્ડર્ડ સ્ટોક છે, સ્ટાન્ડર્ડ કંપની ફંડામેન્ટલ મજબૂત છે, સ્ટોકમાં પ્રોબ્લેમ નથી. પણ એવરેજ કરવું હોય તો 1320 1330 ની આજુબાજુ સ્ટોક આવે ત્યારે તમે એવરેજ કરજો. એ બેસ્ટ લેવલ હોઈ શકે. ત્યાં સપોર્ટની આજુબાજુ 200 ડે મૂવિંગ એવરેજ પ્લેસ છે 1 ડે ચાર્ટમાં, તો એ ત્યાંથી ડેફિનેટલી રિવર્સલના સાઇન એઝ પર ધ પ્રાઇસ ઇન્ડિકેશન આવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ રિલાયન્સ કે જે આપણે અહીંથી 1320 રૂપિયા આસપાસ એવરેજ કરવી જોઈએ. હવે અમદાવાદથી આશીષભાઈનો અહીંથી સવાલ છે, BS એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર 2375 રૂપિયા આજુબાજુ તેઓ અહીંથી ખરીદી કરેલી છે. હવે એમણે અહીંથી હોલ્ડ માટેનો તેઓ વ્યૂ બનાવી રહ્યા છે અમિત સર. તો અહીંયાથી કયા લેવલ છે કે જે તમે જોઈ રહ્યા છો આવનારા દિવસો માટે? અમને માની લો કે આપણે એક વર્ષ એટલીસ્ટ લોંગ ટર્મ પર્પઝથી બી એમણે હોલ્ડ કરવા હોય તો અહીંયાથી ક્યાં સુધી લેવલ તેઓ અહીંથી એક્સપેક્ટ કરી શકે છે? અને આપણને ખ્યાલ છે કે આ સ્ટોક પણ ખાસો આપણને અહીંથી પીટાયો છે. તો શું રણનીતિ અપનાવી જોઈએ સર બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે સર? BSE ઉપર નજર કરીએ તો એઝ પર ઇલિયો અહીંયા એક ફોર્થ વેવ રનિંગ છે અને હાલમાં હું એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું. તો જો તમારે દરેક જગ્યાએ પણ તમે નવી એન્ટ્રી એમાં નવી બાઇંગ કરી શકો છો. જો પ્રાઇસ તમને આવે છે 2150 2200 પાસે તો તમે એમાં રી એન્ટ્રી પણ કરી શકો છો, તો તમે એવરેજ પણ કરી શકો છો. હાલનું તમારું જે હોલ્ડિંગ છે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો અને એકવાર
ટ્રાયેંગલનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 2750 થી 3050 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો તમારો શોર્ટ ટર્મ મિડ ટર્મનો વ્યૂ હોય તો દરેક જણાને આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. ઘટાડે બાઇંગ કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. ફોકસ ધરાવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન અરુણ સર છે JSW એનર્જી પર. નવીનભાઈ ખેડાથી સવાલ પૂછી રહ્યા છે. 489ની એમની એવરેજ થાય છે અને અગેન મીડિયમ ટર્મ આઉટલુક તેઓ ધરાવી રહ્યા છે JSW એનર્જી પર. 489થી કઈ રીતે એન્ટિસિપેશન્સ તમને લાગે છે કે અત્યારે ફિલહાલ હોલ્ડિંગ પીરિયડ લંબાવવો હોય તો લંબાવી પણ શકાય એક વખત સર? સ્ટોક્સની અંદર પોઝિટિવ મુવમેન્ટ બની છે. સ્ટોક્સ અત્યારે કરીબન 550 ની આજુબાજુ ચાલી રહ્યું છે. સ્ટ્રોંગ એક થ્રુ 200 ડે મૂવિંગ એવરેજનું એક રેસિસ્ટન્ટ છે 565. આ જેવું આ સ્ટોક્સ 565 ક્રોસ કરશે તો સ્ટોક્સ વાપસ અપર સાઇડ જે એનું લેવલ છે 620 650 સુધી જઈ શકે છે. આ સ્ટોક્સ પોઝિટિવ છે અને આ સ્ટોક્સની અંદર હોલ્ડ કરવું જોઈએ. સ્ટોક્સની અંદર નીચેમાં સ્ટ્રોંગ બેઝ 500 ની આજુબાજુ છે અને ઓલરેડી પ્રોફિટમાં છે અને પ્રાઇમ પ્રાઇસ 489 ની જેમથી બાય કર્યું એની આજુબાજુ સપોર્ટ છે. તો આ સ્ટોક્સની અંદર વેઇટ કરો. એનર્જી પ્રાઇસ અને એનર્જી સ્ટોક્સમાં હજી બી મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. પણ આ જેવી રીતે જેવું સ્ટોક 565 ની પ્રાઇસ ક્રોસ કરશે ને તો ઇટ શુડ બી 620 ઓર 650 સુધી સ્ટોક્સ જઈ શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ JSW એનર્જી કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આવો નજર કરીએ માર્કેટ ઉપર. તો માર્કેટ તમે જો ઉપલા સ્તરથી દબાણ બનાવી રહ્યું છે. સેન્સેક્સ એક્સપાયરીના દિવસે 300 પોઈન્ટનો કડાકો અને ફરીથી 81,000 નીચે આવી ગયો છે. નિફ્ટી તમે નજર કરો તો ત્યાં 75 અંકની વેચવાલી જોવા મળે છે. પહેલાં 24,700 ની નીચે આવી અને હવે 24,650નું પણ લેવલ આપણને બ્રેક થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી 55,500 ગઈકાલે સસ્ટેન કરવાના પ્રયત્ન જોવા મળે. આજે પણ આપણને જોઈએ તો એ લેવલ હજી નથી જ બ્રેક થયું. જોવાનું રહેશે કે શું એ લેવલ સાચવે છે કે નહીં. ઇન્ડિયા વિક્સ નજર કરો ત્યાં 5% થોડી અપસાઇડ છે. 12 રૂપિયા આજુબાજુ ફરીથી આપણને ઇન્ડિયા વિક્સ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે દબાણ આપણને હોય નિફ્ટીમાં જોઈએ છે HDFC બેંક. HDFC બેંકમાં જોઈએ તો આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી. 3% ઇક્વિટી શેરનું અહીંયાથી આપણને શેર એક્સચેન્જ થતા જોવા મળ્યા. 1% અત્યારે હાલ નીચે છે 1970 રૂપિયા છે. અમિત સર શું લેવલ અહીંયાથી નક્કી કરીશું? કારણ કે આવતીકાલે જ્યારે RBI મોનેટરી પોલિસીનો જ્યારે નિર્ણય આવશે એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી એમાં પણ ખાસ કરીને HDFC બેંકના લેવલ ડિસ્કસ કરવા માટે અત્યારે એક પરફેક્ટ ટાઈમ છે સર. HDFC બેંકમાં જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને તમે એને એક એઝ પર વેવ એન્ડિંગ ડાયોગનલ પણ કન્સિડર કરી શકો છો. અને એક લેવલ જે હું અહીંયા જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ 2050 નું, તો આ એક સ્ટ્રોંગ હર્ડલ હું જોઈ રહ્યો છું અથવા તમે કહી શકો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અપસાઇડની જોવા માટે. તો આ જ લેવલથી વારે ઘડી ડિક્લાઇન જોવા મળ્યું છે અને આવનારા દિવસોમાં એક ડિક્લાઇન હું જોઈ રહ્યો છું HDFC બેંકમાં અને આ ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 1820 ના લેવલ સુધી. તો દરેક ઉછાળે HDFC બેંકમાં એક એક્ઝિટની સલાહ રહેશે. ઉછાળે એક્ઝિટનો વ્યૂ અહીં અત્યારે HDFC બેંક માટે બની રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ ડેટા બહુ ઇન્ટરેસ્ટિંગ પેન આઉટ થઈ રહ્યા છે. 24,700ના કોલ અગ્રેસિવ થઈ ગયા અત્યારે ફિલહાલ અને ટોટલ ઓઆઈ 1.34 કરોડની સામે 1 કરોડ છે. કોલ પુટ બંને કોલ વધારે છે, જેમાં આજનું જ એડિશન તમે 24,700ના કોલમાં જુઓ 73 લાખનું છે, સામે 44 લાખ પુટનું એડિશન આજનું જોવા મળી રહ્યું છે. સો નિફ્ટીમાં જે અત્યારે ફિલહાલ એક શરૂઆતી દબાણ આવ્યું તેમાં પ્રેશર બન્યું છે. બેંક નિફ્ટીની સ્થિતિ શું હતી? ગઈકાલે 55,500 55,600ની ફાઇટ હતી, રાઈટ? 55,600માં કોલ આવ્યા હતા, 55,500માં પુટ આવ્યા હતા. નો ડાઉટ 55,600માં પુટ પણ હતા. આજે અગેઇન એ જ થઈ રહ્યું છે. 55,500માં પણ કોલનું એડિશન છે, 55,600માં પણ કોલનું એડિશન છે. એટલે દિવસની શરૂઆત એકંદરે નકારાત્મક કરી છે આપણે. પણ અગેઇન સપોર્ટ એરિયાને નજીક છે માર્કેટ્સ. રિસેન્ટ જે ડબલ બોટમ બનાવી તે કઈ હતી? 600 આસપાસની હતી, રાઈટ? નિફ્ટી માટે થઈને 24,600 આસપાસ 550 આસપાસ તમે એક બોટમ બનાવી છે. તો આવી સ્થિતિમાં આજે ફરી એકવાર એ જ 600 આસપાસના લેવલ્સને નજીક તમે શરૂઆતી મોમેન્ટમમાં આવી ગયા છો. ઇનફેક્ટ નવા લોઝ પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બની રહ્યા છે. સો બહુ ક્રુશિયલ સ્ટેજ પર માર્કેટ્સ આવીને ઊભા છે. મને જરા સેક્ટોરિયલ રોટેશન સમજવું છે. PSU બેંક્સ આજે ચાલી રહ્યા છે જુઓ ફોર અ ચેન્જ, પણ સામે ઓઇલ એન્ડ ગેસમાં પ્રોફિટ બુકિંગ છે. FMCG જે હંમેશા ડિફેન્સિવ ગણવામાં આવે આજે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ છે. શું ઇન્ડેક્સ મેનેજમેન્ટની પરિસ્થિતિ કોઈ જોઈ રહ્યા છો અરુણ સર તમે શરૂઆતી? કેમ કે હેલ્થ કેર, FMCG જો માર્કેટને ઘટવું હોય તો આ બધા ચાલવા જોઈએ, પરંતુ એ પણ નથી ચાલી રહ્યા. ફાર્મા, FMCG, હેલ્થકેર બધું ઘટાડામાં છે. માત્ર સરકારી બેંકમાં થોડું ઘણું ખરીદદારી બચી, નહીં તો લગભગ બધી જગ્યાએ પ્રોફિટ બુકિંગ અત્યારે શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. અરુણ સર સેટઅપ કઈ રીતે જોવું જોઈએ માર્કેટનું અત્યારે ફિલહાલ? એક પેલું કહી શકાય ને જેવી રીતે 600 છે ને એક ડિફેન્સ यहाँ કરશે. જો 600 નીચે જશે તો એક શાર્પ ફોલ જોવા મળશે. 600 નીચે 500 અગેન એક સપોર્ટ થઈ જશે.
પણ મને એવું લાગે છે કે 600 આજે બ્રેક થવું જોઈએ. જે રીતે થોડું ઘણું રોટેશન છે, નો ડાઉટ PSU બેંકની અંદર ડેફિનેટલી બાઇંગ જોવા મળી રહ્યું છે. PSU બેંક તો આપણે ઓલરેડી કરેલું છે, તો PSU બેંકમાં તમે બાય કરી શકો છો. આપણે મોર્નિંગમાં પ્રી ઓપનિંગમાં આપણે ડિસ્કસ કરી હતી. પ્રાઇવેટ બેંકની અંદર HDFC ICICI બેંક નિફ્ટી ઉપર પ્રેશર ક્રિએટ કરી શકે છે. અને આ જે ઇનિશિયલી અત્યારે જે થયું છે, સપોર્ટની આજુબાજુ આવીને તમને થોડું બાઉન્સ જોવા મળી શકે છે નિફ્ટીની અંદર, નો ડાઉટ 600 ની આજુબાજુ. પણ જેવું 600 તોડશે ને એવું શાર્પ ફોલ આવશે. શાર્પ ફોલ આવે તો એ ફોલમાં વેચવા ના જવું, યા તો ફિર એ ફોલની અંદર 500 ની આજુબાજુ આવે ત્યારે તમારે થોડી વાર જોવાનું છે. અધરવાઇઝ એ બ્રેક થયું તો ફિર 24,300 24,200 ના લેવલ આવી શકે. આપણને એવું લાગી રહ્યું છે કે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ટેરિફ આવશે, પણ ટેરિફના જે રીતના રિઝલ્ટ આવી રહ્યા છે કંપનીઓના, એ ટેરિફની અસર એમાં દેખાઈ રહી છે. એમાંય બી ટેરિફ વધવાનું આવે તો સમજી લો કે શું થઈ શકે. એક ડર બી છે. લોકો એટલા માટે નવું બાઇંગ માટે આપણે એડવાઇસ આપણા દર્શકોને આપેલી હતી કે જ્યાં સુધી ટેરિફનું ના છૂટે ત્યાં સુધી ટ્રેડર ડેફિનેટલી ટ્રેડ કરી શકે બાય સેલ, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે થોડી રાહ જોવી જોઈએ. હાલ આજ મને લાગી રહ્યું છે કે એક બિગ ગેપ હોઈ શકે નિફ્ટીની અંદર. મે બી એ લાસ્ટ ગેપ હોઈ શકે, યા તો ફિર એ નવી બેર વેનો રસ્તો ઓપન થતો હોય. જી બિલકુલ. તો આપણે વાત કરી માર્કેટના સેટઅપની, નિફ્ટી, બેંક નિફ્ટી, પરંતુ હવે સેન્સેક્સની પણ આપણે વાત કરવી જોઈએ, કારણ કે સેન્સેક્સની આજે એક્સપાયરી તો સ્વાભાવિક છે કે ત્યાં પણ સૌ કોઈની નજર હોતી હોય છે. તો અમિત સર, તમારી પાસે આવીશ આજે કોઈ સ્ટ્રેટેજી તમારા તરફથી સેન્સેક્સમાં સ્પેસિફિક ફ્યુચર યા ઓપ્શનને લઈને સર? જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે નિફ્ટીમાં અને ઇન્ડેક્સમાં એક ડિક્લાઇન છે, પરંતુ એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ. પ્રોપર બાય યા સેલના બીજા કોઈ નવા સેટઅપ નથી, તો હાલમાં કોઈ પણ બાઇંગ યા સેલિંગ માટે એક એવોઇડની સલાહ છે કોઈ પણ ઇન્ડેક્સ માટે. ક્લિયરલી અવોઇડનું વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. જોઈએ, મેટલ વારે વારે સપોર્ટની કોશિશ કરી રહ્યું છે. એક વખત નિફ્ટી મેટલના વેવ પર નજર કરી લઈએ અમિત સર તમારી પાસે થઈને, કારણ કે રીઝન એ છે કે મેટલ 2-3 દિવસથી કોશિશ કરી રહ્યું છે. જુઓ, નો ડાઉટ અહીંયા ડોલરના સિનર્જી, બીજા અમુક ફંડામેન્ટલ સમાચારો એ તે બધું જોવાનું હોય, પણ અમિત સર, શું તમને એવું લાગે છે કે મેટલ આવનારા સમયમાં થોડું આઉટ પરફોર્મન્સ કરી શકે, અને કોઈ મેટલ સ્ટોક તમને પસંદ હોય તો સર? મેટલ સેક્ટરમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક એઝ પર ઇલિયો ફિટ ફેવ કમ્પ્લીટ છે, અને સાથે આપણે નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો જ્યારે પણ એક ફિટ ફેવ કમ્પ્લીટ છે ત્યારબાદ પ્રાઇસમાં એક કરેક્શનનો એક સ્ટાર્ટિંગ થતું હોય છે. તો આવનારા ટાઈમમાં મેટલ ઇન્ડેક્સ અને મેટલ સ્ટોક્સ એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડનો મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો ઇન્ડેક્સની વાત કરીએ પર્ટિક્યુલર, તો આ એક ફોલ 8,700 સુધી એક જઈ શકે છે, અને એ પણ એક ઓવરલેપિંગમાં અને એક સ્લો સ્પીડમાં એક નીચે તરફને મૂવ જોવા મળી શકે છે. તો ઇન્ડેક્સમાં જોઈએ તો એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડનો મોમેન્ટમ આવનારા 1 થી 2 મહિના જોવા મળી શકે છે. તો હાલમાં સ્ટોક્સને અને ઇન્ડેક્સને એવોઇડની સલાહ છે બાઇંગ માટે, મેટલ સેક્ટર માટે. પ્રોપર એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ છે ત્યારબાદ નવી એક એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં બધા જ મેટલ સેક્ટરને પણ એવોઇડની સલાહ છે બાઇંગ માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ મેટલ સેક્ટર, જ્યાં ખાસ કરીને ફોકસ રહેશે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણે નિફ્ટી 500માં સૌથી પહેલાં નજર કરીએ તો 500માંથી 227 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહે છે. મજબૂતીમાં કયા સ્ટોક છે નજર કરીએ તો ગોડફ્રે ફિલિપ્સ 9.5% તેજી પરિણામ બાદ. નજર કરો તમે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ, ત્યાં પણ તમે જો 8.5% તેજી જોવા મળી છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ તમે નજર કરો 5.5% મજબૂતી. ઇવન ઇન્ડસઇન્ડ બેંક, નુવામા વેલ્થ, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. કમજોરીમાં તમે નજર કરો તો ત્રિવેણી ટર્બાઇન, કે જ્યાં તમે જો પરિણામ બાદ 7% નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. આર પાવર સતત 5% લોઅર સર્કિટ, ટીબોટેક 5% નીચે છે. આઇનોક્સ ઇન્ડિયા પણ પરિણામ બાદ 4.25% નીચે જોવા મળે છે. નેટવેબમાં વેચવાલી છે. MCXમાં પણ તમે જો તો 3% સુધીની વેચવાલી છે. ટોટલ 5 સ્ટોક છે જ્યાં જે નવા રેકોર્ડ એટલે કે 52 વીક હાઈ બનાવી રહ્યા છે. ગોડફ્રે ફિલિપ્સ, JK સિમેન્ટ, વિશાલ મેગામાર્ટ, સ્નાઇડર અને પાવર ઇન્ડિયા 5 સ્ટોક છે કે જેમાં જે નવા 52 વીક હાઈ બનતા જોવા મળી રહ્યા છે. તો અરુણ સર, તમારી પાસે એક હું સિમેન્ટ થીમ સમજવા માંગુ છું, કારણ કે ગઈકાલે પણ જો 1-2 દિવસ આપણને સારા એક્ટિવેટ જોવા મળે છે. ઇવન શ્રી સિમેન્ટ છે, બધામાં સારી તેજી જોવા મળી છે. JK સિમેન્ટ પણ તમે જો આજે 2.5% મજબૂતી બતાવી રહી છે, અને 6,965ના નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળ્યા છે. તો સર, ઓવરઓલ જે સિમેન્ટ થીમ કોઈ સ્ટોક પસંદ હોય તો, અને આજે જે 52 વીક હાઈ બનાવી રહ્યો છે JK સિમેન્ટ, એની પર વાત કરીએ સર. ઓવરઓલ સિમેન્ટ સ્ટોક્સ તમે જુઓ તો મોન્સૂન પહેલા થોડા સા પ્રોફિટ બુકિંગ નગેરેતમાં આવશે. થોડી ઘણી પ્રોફિટ બુકિંગ આ સેક્ટરમાં આવતી હોય છે. એ સેક્ટરના પ્રોફિટ બુકિંગ પછી એ સારા સ્ટોક, લાસ્ટ ટાઈમ બી આપણે ડિસ્કસ કરી હતી અંબુજા સિમેન્ટ વિશે આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, કે અંબુજા સિમેન્ટ બી આપણે ખાસું એવું નીચેથી આપણે બાઇંગ રિકમેન્ડ કરેલું હતું, એ પણ અત્યારે ચાલી રહ્યું. જેવી રીતે જેકે સિમેન્ટની સ્પેશિયલ સિમેન્ટ સેક્ટર માટે વાત કરી, સિમેન્ટ સેક્ટર મને લાગે છે કે અહીંથી પોઝિટિવ છે, અને એમાં ઘણા સ્ટોક એવા છે કે જ્યાં હજી બી મુવમેન્ટ છે. જેવી રીતે
અલ્ટ્રાટેક સિમેન્ટ છે 12,300 ની આજુબાજુ, એ પણ એના હાઈથી દૂર છે. તો મને એવું લાગે છે સિમેન્ટ સ્ટોક જેટલા બી બાકી છે એ એના નવા હાઈ સુધી પહોંચી શકે છે, નવા હાઈ સુધી જઈ શકે છે. આજે જે જેકે સિમેન્ટની વાત કરીએ, જેકે સિમેન્ટ લાઈફ ટાઈમ હાઈની ઉપર છે. લાઈફ ટાઈમ હાઈ ઉપર લાઈફ ટાઈમ હાઈ છતાં यहाँ पर जो मंथली RSI છે ને 80 ની આજુબાજુ પહોંચ્યો. સ્ટોક્સ હજી બી 8 થી 10% મૂવ બાકી છે. 8 થી 10% થશે તો 85 86 RSI આવી જશે. ત્યાં એક પરફેક્ટ મંથલી ચાર્ટની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કે ઇન્વેસ્ટમેન્ટ જે કરતા હોય એના માટે એક પ્રોફિટ બુકિંગ હોઈ શકે મંથલી ચાર્ટમાં. જ્યારે બી સ્ટોક્સ 85 88 ની આજુબાજુ પહોંચે તો એક ઓવરબોટ સ્ટોક્સ થઈ જાય અને ત્યાં એક પ્રોફિટ બુકિંગનું ઇન્ડિકેશન આવી શકે છે. તો આ સ્ટોક્સની અંદર હજી બી 8 થી 10% ની મુવમેન્ટ એક બાકી છે. તો આ સ્ટોક્સ હજી અહીંથી કોઈને લેવો હોય તો લઈ શકાય છે. ક્લિયરલી સો બાઇંગ કરવું હોય તો તમે અહીંયા ધ્યાન રાખી શકો છો. 24,700ના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ થઈ ગયા છે. ઇનફેક્ટ 1.49 CR ટોટલ ઓઆઈ થઈ ગયો છે. 1.5 કરોડ પહોંચવા આવ્યા આપણે, અને આજનું એડિશન તેમાં જે છે તે 87 લાખનું છે. એટલે ડેફિનેટલી ખાસું એવું અગ્રેશન એમના તરફથી શરૂઆતી સેન્ટિમેન્ટ્સમાં જોવા મળી રહ્યું છે. એક સ્ટોક રિઝલ્ટ બાદ આપણે ડિસ્કસ કરવો જોઈએ, તે છે ટીબોટેક. અમિત સર, ચાર્ટ્સ પર નજર કરો તમે. 4.5% ઘટાડો, 1322ના લો બનાવ્યા છે. એટલે કે 1300 પ્રોટેક્ટ કરવાની કોશિશ આજે થશે. વેવ શું કહી રહી છે ટીબોટેકની અંદર? 1380 થી 1322ની રેન્જ સોફાર બની છે અહીંયા. અત્યારે ફિલહાલ 1330 આસપાસ ચાલે છે અને લગભગ 1400 આસપાસનું એક હર્ડલ બનાવવાની કોશિશ થઈ છે. રિઝલ્ટ્સ પણ બેઝિકલી અહીંયા જોવા જાવ તો એવા એન્કરેજિંગ જોવા નથી મળી રહ્યા. સર, શું ઓબ્ઝર્વેશન્સ તમારા અહીંયા? નો વરીઝ સર. અત્યારે એક વખત હું પણ અહીંયા જો ચાર્ટ પર નજર કરું છું તો બ્રોડ બેઝ ડેઇલી ચાર્ટ્સ પર મને એટલું જોવા મળી રહ્યું છે કે ઘટાડો ખાસો આવી ગયો. 2 દિવસની અંદર એક ગેપ પણ છે ઇનફેક્ટ 1380 આસપાસ, અને આજે ત્યાંથી જ હાઈનું એક રિજેક્શન પણ આવતું જોવા મળેલું છે. પ્લસ રિસેન્ટ સ્વિંગ હાઈ જે 1460ના બન્યા છે ત્યાંથી એક રિજેક્શન આવ્યું છે. સર, કઈ રીતે જુઓ છો તમે, અમિત સર? ટીબોટેકની ઉપર જે કરીએ તો આપણે અહીંયા કોઈ વ્યૂના તો ફોર્મેશન કોઈ છે નહીં, અને પ્રાઇસ એક ઓવરલેપિંગની પેટર્ન જોવા મળી છે પાછલા બે ત્રણ સપ્તાહથી. તો એક પ્રાઇસ હાલમાં મૂવિંગ એવરેજ પર નીચે છે, ફિબોનાચી લેવલના પર અહીંયા રેઝિસ્ટન્સ છે, અને હાલમાં ટ્રેડ લાઇન પર નીચે છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રાઇસ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં છે. અને એક અહીંયા હું બ્રેકઆઉટ લેવલ જોયો છું અરાઉન્ડ 1500ની આજુબાજુ. તો જ્યાં સુધી 1500, 1450, 1500ની એક ઝોન છે એનું એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. તો જ્યાં સુધી આના બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક પ્રાઇસમાં એક દરેક ઉછાળે એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે એક બ્રેકઆઉટની વેટ કોઈ જોઈએ 1500 લેવલની આજુબાજુ. આનું જો બ્રેકઆઉટ થાય ત્યાં બધા સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં એવોઇડની સલાહ રહેશે. એકવાર 1500 બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ટીબોટેક, પરિણામ બાદ ત્યાં આપણને ઘટાડો છે 0.5%. ત્યાં આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. બીજું ફાર્મા સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને દબાણ થોડુંક ફાર્મામાં પણ જોવા મળ્યું છે. કારણ કે તમે જો સેક્ટરમાં આપણે વાત કરી આઈટી કે જ્યાં આપણને થોડું ગઈકાલે રિવર્સલ જોવા મળ્યું, પરંતુ ફાર્મા હતું કે જે આપણને જુલાઈ મહિનામાં સારું એવું આપણને સ્પોન્સર કરતું તેજીનું. હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી તમે જો થોડુંક ઠંડુ પડ્યું છે. આજે પણ તમે નજર કરો તો 20 ટોટલ આપણને સ્ટોકમાંથી 17 સ્ટોક નેગેટિવ છે. સૌથી વધારે તમે જો બાયોકોન જે સારી એવી તેજી બતાવી 400 ઉપર સ્ટોક ગયો તો એમાં વેચવાલી આવી 0.5%. ત્યાં નીચે છે 375 આજુબાજુ. ગ્લેનમાર્ક ફાર્મા વેચવાલી છે, ગ્રેન્યુઅલ્સ છે, ઓરોમિંદો ફાર્મા છે. બીજું તમે નજર કરો તો આઈબી જેબી કેમિકલ ફાર્મા ત્યાં પણ વેચવાલી જોવા મળે. ઇવન ઓરોમિંદો ફાર્મા તો આપણા સરે પણ અહીંથી વેચવાલીની સલાહ આપી હતી અરુણ સરે, અને તમે જો અત્યારે 1% સ્ટોક નીચે જોવા મળે છે. મજબૂતીમાં છે લોરસ લેબ, અજંતા ફાર્મા અને ડોક્ટર રેડ્ડી કે જ્યાં મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. તો તમારી પાસે લઈને આવીશ અરુણ સર. તમે ઓલરેડી ઓરોમિંદો ફાર્માને તો વેચવાલીની સલાહ આપી દીધી, તો તમારો ઓવરઓલ સેક્ટરને લઈને થોડો વ્યૂ નેગેટિવ થયો છે કે સ્ટોક સ્પેસિફિક તમે ક્યાંક નેગેટિવ થઈ રહ્યા છો સર? ફાર્મા સેક્ટરની અંદર જ્યારે ફાર્મા બૂમિંગ ઉપર હતું ને એ જ ટાઈમે આપણે ડિસ્કસ કરી હતી ફાર્મા સેક્ટરની અંદર એક પ્રોફિટ બુકિંગ આવી શકે. ત્યારે આ લોરસ લેબ 920 910 ની આજુબાજુ ટ્રેડ કરી હતી. હજી બી મને લાગે છે કે ફાર્મા સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવશે. જે રીતના યુએસ પ્રેસિડેન્ટે ત્યાંની ફાર્મા કંપનીઓ 17 કંપનીઓને લેટર લખી ગયું હતું તમે 60 દિવસની અંદર પ્રાઇસ ઓછી કરો. જો ત્યાંની કંપનીઓ પ્રાઇસ ઓછી કરશે તો આમને અહીંના જે ઇન્ડિયન ફાર્મા છે એને ઇફેક્ટ આવશે લેટર ઓન. ભલે મહિના પછી 2 મહિના પછી લેટર ઇફેક્ટ દેખાય પણ આવશે. એના લીધે આ સેક્ટરમાં હાલ મને હજી બી વિકવાલી લાગી રહી છે. અગર કોઈ બાઉન્સ આવે કોઈની પાસે હોય તો એક્ઝિટ થઈ જવું જોઈએ. નીચેના લેવલ ઉપર તમને ડેફિનેટલી સારા લેવલ ઉપર નીચે બાય કરવા મળી શકે છે ફાર્મા સ્ટોક્સ.
ઓકે, સો ફાર્મામાં ઉતાવળ ન કરવાની બેઝિકલી સલાહ અહીંયાથી બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. આગળ વધીએ બીજા સ્ટોક્સ કે જે આજે થોડું એક્શન વધારે, એક મને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જરા સમજવી છે, બિકોઝ ક્રૂડ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. આજે HPCL 400 તોડ્યું છે, 2.5% વેચવાલી અહીંયા ફિલહાલ જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર કોઈ વ્યૂ, અમિત સર? HPCL બેઝિકલી ઘટાડો બતાવી રહ્યું છે, કઈ રીતે જુઓ છો? શું ઓબ્ઝર્વેશન્સ કોઈ અહીંયા? કેમ કે ઇન્ટરનેશનલી આપણે જે ક્રૂડ ખરીદીએ છીએ તેને લઈને બહુ બધા સ્ટેટમેન્ટ્સ આવે છે. ટ્રમ્પ સાહેબે પણ ઘણું બધું ગઈકાલે કહી દીધું છે. સો ઓબ્વિયસલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અત્યારે હાઇલાઇટ બની રહી છે. અમિત સર, શું ઓબ્ઝર્વેશન્સ તમારા? HPCL પર નજર કરીએ તો અહીંયા આપણે એઝ પર RSI એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે અને વેવ પણ અહીંયા એક નેગેટિવ ઇન્ડિકેટ કરી રહી છે. પ્રાઇસમાં એક ડબલ ટોપ ફોર્મેશનના પછી એક ડિક્લાઇન જોવા મળ્યું છે અને આ ડિક્લાઇન એક્સટેન્ડ થઈ શકે છે. એક નીચેનો લેવલ તમને જણાવવા માંગીશ અરાઉન્ડ 370 350ના લેવલ સુધી. તો આ એક સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું. તો 350ના લેવલ સુધી એક ફોલ HPCL પોસિબલ છે. બીજો એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ છે BPCLમાં. તો BPCL પણ જો વ્યૂ શેર કરીએ તો અહીંયા પણ એક ફિફ્થ વેવ વીકલી ટાઈમમાં હું જોઈ રહ્યો છું જે કમ્પ્લીટ છે અને અહીંયા પણ એક ઇન્વર્ટેડ ABC પેટર્ન અથવા તમે કહી શકો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા પણ જે રિવર્સલ જોવા મળ્યું છે. તો આમાં પણ એક અરાઉન્ડ 270 અને 250ના લેવલ સુધી એક ફોલ જોવા મળી શકે BPCLમાં પણ. તો દરેક ઉછળી રીતે એક્ઝેક્ટલી સારા રહેશે અને જો નવી એન્ટ્રી કરવી હોય તો એક લેવલની વેટ કોઈ જોઈએ 280 અને 250ના લેવલની BPCL માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઓઇલ માર્કેટિંગ કંપની કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. નિફ્ટી નજર કરો 100થી વધારે વેચવાલી જોવા મળી છે, જ્યારે બેંક નિફ્ટી તમે નજર કરો ત્યાં પણ 55,500નું લેવલ આપણને બ્રેક થતું જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક જો આપણે વાત કરીએ તો એક સ્ટોક વાત કરવી છે સિમેન્સ એનર્જી. સ્ટોક તમે નજર કરો 4.25% ઉપર છે. ઓલરેડી આપણે વાત કરી 52 વીક હાઈ આપણને બનતો જોવા મળી રહ્યો છે. 3,419ના આપણને રેકોર્ડ હાઈ બન્યા છે. પરિણામ સૌથી પહેલાં નજર કરીએ તો આવક કંપનીની 20% વધી હતી. કંપનીનો નફો તમે જો 80% જમ્પ બતાવે છે. કંપનીના જે નવા ઓર્ડર છે એમાં પણ 94%નો જમ્પ બતાવ્યો છે. નો ડાઉટ કંપનીના પરિણામ સારા આવે છે અને એ જ કારણે સ્ટોકમાં આપણને પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. તો અરુણ સર, કઈ રીતે જોઈશું આપણે અહીંયાથી સિમેન્ટ્સ એનર્જીને? સ્ટોક આજે 4.5%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે સર. યસ, સિમેન્સ એનર્જીની વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જે રીતે આપણે હમણાં પ્રીવિયસ સ્ટોક્સમાં વાત કરી કે મંથલી ચાર્ટમાં જેનું RSI 90 ની આજુબાજુ પહોંચે ઓવરસોલ્ડ થઈ જાય. આ સ્ટોક્સની અંદર બી લાસ્ટ મંથ એનો RSI 90 ની આજુબાજુ પહોંચ્યો. તો હવે નવું બાઇંગ ના કરવું જોઈએ. જો હોય તો થોડું બહુ પ્રોફિટ બુકિંગ કરી અને એક નીચેના લેવલનો ઇંતજાર કરવો જોઈએ. જ્યારે સ્ટોક્સ એક 85 કે 80 રૂપીસ સુધી આવે ત્યારે એમાં નવું બાઇંગ થઈ શકે. હાલ આ સ્ટોક્સને એવોઇડ કરવો જોઈએ. કોઈ પાસે હોય તો પ્રોફિટ બુકિંગની એડવાઇસ છે. કોઈ પાસે હોય તો પ્રોફિટ બુકિંગ કરો. સિમેન્સ એનર્જી ધ્યાન પર રાખીશું. આવો આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. અમિત સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કે હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. અરુણ સર, આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. ડિસ્ક્લેમર એ કે જે મેં સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં મારી પાસે તો કોઈ રિકમેન્ડેશન કે પર્સનલી કોઈ હોલ્ડિંગ કરતો નથી, પણ મારા ક્લાયન્ટોને ડેફિનેટલી મેં સજેસ્ટ કરેલા હોઈ શકે છે. ડેફિનેટલી. ખૂબ ખૂબ આભાર અરુણ સર, અમિત સર, અમારા સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. નિફ્ટીએ નવા ઇન્ટ્રાડે લોઝ બાય ધ વે બનાવી દીધા છે. દેટ ઇઝ 24,608 એક્ઝેક્ટ એ જગ્યા. અરુણ સરે પણ હમણાં વાત કરી હતી કે 24,600 મેકર બ્રેક છે તેને નીચે નવી મંદી થઈ શકે. આજે સવારે પણ ઇનફેક્ટ મોર્નિંગ કમેન્ટ્રીમાં આપણે 24,600 પર વાત કરી હતી, કારણ કે પુટનું સૌથી વધુ એક્યુમ્યુલેશન 24,600 પર હતું. જોવાની વાત એ છે કે 1 કરોડ પ્લસ અત્યાર સુધીમાં નવો OI એડિશન 24,700ના કોલમાં થયો છે અને એટલા માટે એક શાર્પ ડિક્લાઇન માર્કેટમાં આપણે જોઈ. પણ હવે અહીંયાથી મેકર બ્રેક 24,600 છે અને આવી સ્થિતિમાં સેન્સેક્સ એક્સપાયરીના દિવસની શરૂઆત ઘટાડા સાથે આપણે કરી છે. આપણે જાણીએ છીએ એક ટ્રેન્ડિંગ દિવસ હંમેશા રહેતો હોય છે સેન્સેક્સ એક્સપાયરીના દિવસે. 81,000ના રિજેક્શનથી અહીંયા પણ શરૂઆત થઈ છે. ઓવરઓલ ઘટાડાના સંકેત. બેન્ક્સ થોડા રિલેટિવલી ઓછા નર્વસ તો છે જ, પણ પિટાઈ પણ અહીં વધારે થઈ છે અને FIના શોર્ટ પણ ગઈકાલે નવા ઊભા થયા છે, તે છે બેક. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।